મારા ખાતામાં 10 લાખ રૂપિયા હતા અને મેં 8 લાખ રૂપિયા એગ્રીમેન્ટની ફી ચૂકી હતી. મારે આજુબાજુના લોકો મને એવું કહેતા કે તું ગાંડો થઈ ગયો કે એગ્રીમેન્ટના 8 લાખ રૂપિયા દેવા પડે. અહીંની અમદાવાદની ફ્રેન્ચાઇઝી હતી. રાત્રે અમે 12 વાગ્યા સુધી બેસીને વાતો કરીએ છીએ કે હાઉ ટુ ગ્રો ધ બિઝનેસ. સવારે 3 દુકાનના બોર્ડ ચેન્જ કરી નાખ્યા. સ્લીપલેસ નાઇટ્સ મારી ચાલુ થઈ ગઈ કે આનું કંટ્રોલ કેવી રીતે. દરસમય દરેક શહેરની અંદર જાણીતી દુકાનો હોય છે, પણ એ લોકો એક શાખાથી આગળ વધી શકતા નથી. તો શું ખૂટે છે? એ લોકોને એવું છે કે આપણે બેસ્ટ પ્રોડક્ટ બનાવશું ને તો આપણી દુકાન ચાલી જશે, પણ ખરેખર એવું હોતું નથી. આઈ નેવર સે કે આઈ એમ બેસ્ટ ઇન ટી. મિત્રો, પરિવારજનો કે અજાણ્યા લોકો ભાગીદારી કરવી તો એ કઈ રીતે કરવી? ભાગીદારી શબ્દ છે ને એ ભારત દેશ માટે બન્યો જ છે. આપણે જે ભાગીદારી કરીએ છીએ ને એ ઇમોશનલ ભાગીદારી, પ્રોફેશનલ ભાગીદારી હોતી નથી. પેઇન પોઈન્ટ હોય છે કે ભાઈ માણસો કે રીતે ભેગા કરવા, ટીમ ક્યાંથી લાવી. સ્કિલ્ડ લોકો મળવા ઇઝી છે, લોયલ લોકો મળવા બહુ ટફ છે. તમને 4 ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ મળી જાય, આઈએમ અમદાવાદમાં ભણેલા MBA મળી જાય, પણ ગામડાનો જે યુવક હોય છે અને એ જ્યારે બહાર જુએ છે તો ત્યારે એને લઘુતા ગ્રંથિ આવે છે. તમે પણ ધારીથી નીકળ્યા છો અને આજે તમે દુબઈ સુધીમાં આઉટલેટ ખોલ્યા છે. એને તમે શું સલાહ આપશો? જેને ચેલેન્જ હોય છે ને એ ડેવલપ છે. રેડીમેડ ડેવલપ થવું ને ઇટ્સ વેરી ટફ. આજે હું ધારીથી રાજકોટ આવ્યો, હું રોવા માંડ્યો હતો કે મને આમાં સમજાશે શું છે. ટી પોસ્ટના એવા પણ ફ્રેન્ચાઇઝી છે કે જે નાની દુકાનમાંથી 1 કરોડનો ટર્નઓવર કરતો હોય, તો એવા કિસ્સા અમને સાંભળવા છે. તમે અમારી સાથે કામ કરશો કે નહીં કરો? એટલે મેં કીધું હા કરશું. ધ વે શી વોઝ ક્રાઇંગ, મને કે તમે જો, તમે ટી પોસ્ટને નહીં જોયો ને એટલી વાર મેં જોયું છે. યુ ટેલ મી ધ આઉટલેટ ઇન ગુજરાત, યુ ટેલ મી ધ આઉટલેટ ઇન મુંબઈ. મેં વિઝિટ ન કર્યો હોય કંઈ નહીં હોય. જેનજી જે યુવાનો છે એ લોકોનું ચા સાથેનો સંબંધ કેવો છે? આજે જેનજી છે તો એનો મતલબ ચા નથી પીતા એવું નથી. અમે એવું કહીએ છીએ કે ભાઈ છોકરી પટાવી હોય ને ત્યારે તમારે કોફી શોપમાં જવાનું છે, પણ ડેઈલી બેસવા માટેની જગ્યા તો હું જ છું. એવું કહેવાતું કે જે કશું ના કરી શકે ને એ ચાને ધંધો કરે, પણ હવે એવું જોવામાં આવી રહ્યું છે કે ટી પોસ્ટનો જે શાખા છે એ ડોક્ટરો બી લઈ રહ્યા છે ને એન્જિનિયરો બી લઈ રહ્યા છે. એક સૌથી મોટો શ્રેય એના માટે આપીશ મોદી સાહેબને, કે જે અમારા ભાઈ ડિફોલ્ટ બ્રાન્ડ એમ્બેસેડર તરીકે જીવે છે. મિત્રો, ધ પોઝિટિવ પાજી શોમાં આપનું સ્વાગત છે. આજના એપિસોડમાં આપણે ફૂડ ઇન્ડસ્ટ્રી કેટેગરીમાં ટી કેફે બિઝનેસને ડીકોડ કરીશું. સફળ ફ્રેન્ચાઇઝી મોડલ કેવી રીતે બનાય, ધંધામાં સિસ્ટમ કેવી રીતે સેટ કરાય એ અંગે ડિટેલમાં વાત કરીશું. ધારીથી દુબઈ, જામનગરથી જયપુર અને મહેસાણાથી મુંબઈ સુધી જેની ચાના સબળકા સંભળાય છે એવા દર્શન બદાસાણી આપણી સાથે છે. ચાની એક દુકાનથી 300 શાખાનું સામ્રાજ્ય ઊભું કરનાર દર્શનભાઈ પાસેથી આજે આપણે ધંધો શરૂ કરવાથી લઈને એને વિકસિત કરવા સુધીની આખી સફર જાણીશું. દરસમય દરેક શહેરની અંદર જાણીતી દુકાનો હોય છે, જાણીતી ચાની દુકાનો હોય છે, જાણીતા સમોસાવાળા હોય છે, પણ એ લોકો એક શાખાથી આગળ વધી શકતા નથી. તો શું ખૂટે છે? ખૂટતું તો આમ તો કાંઈ નથી. એ લોકોની કદાચ થોટ પ્રોસેસ ખૂટતી હોય, એવું વિચારતા હોય કે ભાઈ એના બ્લોક ખૂટતા હોય, ક્યાંય ને ક્યાંય એના દિમાગી બ્લોક હોય, એ ક્યાંક અસર કરતા હોય, અને મહદઅંશે સિસ્ટમ પ્રોસેસ ખૂટતી હોય. એ લોકોને એવું છે કે આપણે બેસ્ટ પ્રોડક્ટ બનાવશું ને તો આપણી દુકાન ચાલી જશે, પણ ખરેખર એવું હોતું નથી. આ જે નંબર્સ કરવાની વાત છે કે જે નંબર્સ 1 દુકાન, 2 દુકાન, 5 દુકાન અને એ હજારો દુકાન થઈ શકે. રાધર જો તમારી પાસે તમારી પ્રોસેસ સેટ હોય, તમારી સિસ્ટમ સેટ હોય, તમે એક નક્કી કર્યું છે, તમારા ટેસ્ટ સેટ હોય, અને આઈ એમ ટોકિંગ અબાઉટ કન્સિસ્ટન્સી ઓફ ધ બિઝનેસ. એ જો સેટ હોય તો કદાચ એ 5 નહીં 500 દુકાન ખોલે ને તો એ ક્યારેય વાંધો ન આવે. અને બધા કરે જ છે, એવું નથી. પણ અટકી ક્યાં જાય છે? એ ઓલવેઝ એવું વિચારે છે કે ભાઈ હું જે આપું છું એ બરાબર છે, આનાથી બિયોન્ડ કંઈ હોતું નથી, કોઈનું મદદ લેવી નથી. આવા ઘણા બધા થોટ્સ છે, એક જ વસ્તુ નથી હોતી. એના હિસાબે ક્યાંક ને ક્યાંક અટકી જવાતું હોય છે. આ સિસ્ટમ અંગે શીખવા ઘણા બધા લોકો માંગતા હોય છે. તો ફ્રેન્ચાઇઝી સિસ્ટમ જે છે, આદર્શ ફ્રેન્ચાઇઝી સિસ્ટમ કેવો હોય? તમે ટી પોસ્ટનું સિસ્ટમ કેવી રીતે સેટ કર્યું? ના, હું ક્યાંયથી નક્કી કરીને આવેલી મારી સિસ્ટમ હતી જ નહીં ક્યારેય. પણ જ્યારે મેં પહેલી ફ્રેન્ચાઇઝી આપી ત્યારે મારી પાસે રિટર્ન ફોર્મમાં એક પણ કાગળ નહોતો. પણ મને ધીમે ધીમે સમજાવવા માંડ્યું. કારણ કે હું તમને પહેલાં એક જ મિનિટમાં પેલું એક કહીશ કે મારું મોડલ છે ને એ સમય સાથે ઇવોલ્વ થયેલું મોડલ છે. એવું મોડલ નથી કે પહેલા દિવસે મેં બનાવ્યું હતું એ જ મોડલ આજે છે. સમય જેમ થયો, જેમ ચેન્જીસ કરવા પડ્યા, જે સમય સાથેના જે ચેન્જીસ કરવા પડ્યા, એ સાથે ઇવોલ્વ થયેલું મોડલ છે. એટલે પહેલી ફ્રેન્ચાઇઝી આપી ત્યારે આઈ વોઝ એબ્સોલ્યુટલી ડલ ઇન દેટ કેસ. મને ખબર જ નહોતી ખરેખર આમાં શું કરવાનું છે. મને એટલી ખબર હતી કે દુકાન આમ ચાલે. મેં જે પહેલા વ્યક્તિને મેં આપ્યું આ બિઝનેસ ચલાવવા માટે, ત્યારે મેં એને કીધું કે આ ધંધો આવી તો ચલાવવાનો છે ને એમાં અમારો કંપનીનો આટલો રોલ રહેશે, તમારો આટલો રોલ. ઇટ વોઝ પ્યોરલી અ વર્બલ ટોક. અને એક નાનકડું એગ્રીમેન્ટ મેં લોકલ કરાવેલું. આવું એગ્રીમેન્ટ કરીને મેં આ ધંધો ચાલુ કરેલો. પરંતુ આવી રીતે કરતાં 2 દુકાન થઈ, 5 દુકાન થઈ. બિઝનેસ વોઝ એબ્સોલ્યુટ, જેને કહેવાય ને કે ફ્રોમ પહેલા મહિનાથી મારો ધંધો સરસ જ ચાલતો હતો, બેસ્ટ પ્રોફિટ હતો, બધું જ હતું. પણ દેર વોઝ નો સિસ્ટમ એન્ડ પ્રોસેસ. પણ એ મને 10મા આઉટલેટ, 12 આઉટલેટ, 15 આઉટલેટ મને થયા ને, મને ખબર પડવા માંડી કે સમથિંગ ઇઝ લેકિંગ. જો ત્યારે મને ન ખબર પડી હોત તો કદાચ ન પણ હોતો.
પછી મેં લોકોની મદદ લેવાની શરૂ કરી, કન્સલ્ટન્ટોની મદદ લેવાની શરૂ કરી, લોકોને મારી સાથે વાતો કરવાની ચાલુ કરી કે ભાઈ આમાં શું મારામાં ખૂટે છે. ત્યારે હું મુંબઈમાં કોઈને જઈને મળ્યો કે આ લોકો શું કરે છે. સૌથી પહેલું મેં ચાલુ કર્યું ને ત્યારે મેં સૌથી પહેલાં એ વસ્તુનો અભ્યાસ કર્યો કે આમાં ફેલ કેટલા ગયા છે. there are 3-4 brands in Gujarat at that time કે જે લોકો ફેલ ગયા હતા. અને મેં શું કે આ લોકોમાં શું ખૂટતું હતું કે જેના કારણે એણે આખા વાઇન્ડ અપ થયા. આજે 200 દુકાન કરી અને 100% નીકળી જવું માર્કેટમાંથી, એના એ જે સમય કોઈએ જોયો છે તો એની પાસે તો સૌથી મોટી વસ્તુ હશે. તો મેં એવા લોકોના મોડલને સ્ટડી કર્યો. નામ નહીં લઉં પણ મને ખબર છે કે આવા આવા મોડલો હતા અને જે પછી મારા સપ્લાયરો પણ બન્યા હતા. પણ એની પાસે બેસીને સમજો કે શું ખૂટતું હતું, શું કામ આવું થયું. એટલે ક્યાંક ને ક્યાંક દરેક લેવલે કન્સિસ્ટન્સી, આપણને એવું લાગે છે કે આપણે ફૂડમાં કન્સિસ્ટન્ટ થઈ જશું ને તો એવરીથિંગ ઇઝ ઓકે. કન્સિસ્ટન્સી નોટ એટ ધ ફૂડ લેવલ, કન્સિસ્ટન્સી બાય ધ લેવલ ઓફ ઓલ. એ કેમ મળવું જોઈએ કસ્ટમરને, એ તમે એક વખત લખી લ્યો ને પછી ડાઉન લાઈન તમારે લખવું પડે કે આનાથી થાય, આનાથી થાય, આનાથી થાય. પછી મેં ધીમે 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 દરેક પ્રોસેસ બનાવી. પ્રોસેસ બનાવવા માટે લોકોને મેં જો 100% મોડલ બનાવવામાં ઇન્વોલ્વમેન્ટ મારું જ છે. મેં એમ કીધું કે મારે આવું કંઈક જોઈએ છે. તો એવું નથી કે કન્સલ્ટન્ટ તમને બધું બનાવી દે, પણ તમારે ઇન્વોલ્વ થઈને એની સાથે બેસીને બનાવવું પડે. એ લોકો તમને લખી દે, એ લોકો મોડલ બનાવી ન શકે. અલ્ટિમેટલી મોડલ તો તમારું જ છે. તમારી સાથે જોડાયેલી ટીમ હોય, તમને એમ થાય કે ભાઈ આ ધંધો કરી, ધંધો ન કરતી, ધંધો તો આપણે જ કરવો પડે. એ લોકો તમને સ્ટ્રીમલાઇન કરવામાં મદદ કરે, એ ધંધાને કેમ આગળ લઈ જાઓ, ધક્કો મારવા માટે મદદ કરે. અલ્ટિમેટ બિઝનેસ તો તમારો છે, દેટ યુ હેવ ટુ ડુ. મિત્રો, રેસ્ટોરન્ટ કેફે બિઝનેસ કેવી રીતે કરવો એના માટેની ડિટેલમાં વાત આપણે દર્શનભાઈ સાથે કરીશું. પણ જો તમે રેસ્ટોરન્ટ કે કેફે ચલાવતા હો અને તમે બિલિંગને લઈને કંઈ સમસ્યા આવતી હોય તો એના માટે પેટ પૂજા ખૂબ જ બેસ્ટ સોફ્ટવેર છે. પેટ પૂજા સોફ્ટવેરની અંદર તમને બિલિંગ, કેઓટી, ઇન્વેન્ટરી મેનેજમેન્ટ બધું જ મળી જાય છે. એટલું જ નહીં, તમારું સેલ કેટલું થયું છે, મંથલી, ડેલી રિપોર્ટ્સ પણ તમને ઓનલાઈન અને લાઈવ તમને મળી જાય છે. અને આ એક એવો સોફ્ટવેર છે જે ઓફલાઈન પણ ચાલે છે. જો ઇન્ટરનેટ બંધ થાય તો પણ ચિંતા કરવાની જરૂર નથી, પેટ પૂજા ચાલુ જ હોય છે. તો પેટ પૂજા સોફ્ટવેર વિશે વધુ જાણવું હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, તમે ક્લિક કરો, તમને બધી જ માહિતી મળી જશે. આજે જે ટ્રેન્ડ છે, ઘણા બધા છે ને કન્સલ્ટન્ટ માર્કેટમાં આવી ગયા છે જે લોકો સિસ્ટમ બનાવી આપવાનો દાવો કરે કે ભાઈ અમે તમને ફ્રેન્ચાઇઝી મોડલ ક્રિએટ કરી આપીશું. તો આમાં જવું જોઈએ કે ના જવું જોઈએ, એના માટે તમારી શું સલાહ છે? રેફરન્સ લેવો જોઈએ. હું એમાં ક્યારેય ના નહીં પાડું કે રેફરન્સ લેવામાં કંઈ જ ખોટું નથી, પણ તમારો ધંધો તમે જ કરી શકશો આવું કાયમ યાદ રાખો. હું કાલે ઉઠીને મારા મોડલને હું એમ કહું કે ભાઈ, કોઈ મને આવીને કન્સલ્ટન્ટ એમ કહે કે ભાઈ તમે તમારા મોડલના પાયાઓ તો તમે જ નક્કી કર્યા છે. તે ફોર એક્ઝામ્પલ હું મારા મોડલની જ વાત કરું. મેં પહેલા દિવસે એવું નક્કી કરેલું મારા ધંધાનો બેઝ શું હશે, શું કામ લોકો મારી પાસે આવશે. એ તો મને જ ખબર છે કે મારે શું નક્કી કરવાનું છે. એ જે નક્કી કરેલા મારા 3 પાયા હતા, જે આજે પણ હું એને વળગીને રહ્યો છું. આજે 13 વર્ષ પહેલાં જે મેં એનું બેઝ બનાવેલો હતો એ આજે પણ એને વળગીને રહ્યો છું. સે ફોર એક્ઝામ્પલ, સૌથી પહેલું હાઇજીન. વાય હાઇજીન? કે ચાના સ્ટોલ ઉપર મારા મોડલની તમને ઓવરઓલ બ્યુટી કહું ને તો મેં એક ટપરીને ઓર્ગેનાઇઝ કરી છે. ઇનિશિયલી ઇટ વોઝ લાઈક દેટ ઓનલી. મારું મોડલ પછી ધીમે ધીમે મોટું થયું, ઇવોલ્વ થયું છે, પછી એને કેફે બનાવ્યા છે, આ બધી જ વસ્તુ થઈ છે. પણ ઇનિશિયલ માય મોડલ વોઝ કે મેં એક ટપરી, જે રોડ સાઈડ ટપરી છે એને ઓર્ગેનાઇઝ કરવું, આ મારું મોડલ હતું. અને મારા થીમમાં જ આ હતું કે ભાઈ રોડ સાઈડ એક ચાની જે ઠેલો છે એને ઓર્ગેનાઇઝ કેમ કરવું, કેવી રીતે એને વધુ આગળ લઈ જવું, કેમ એના નંબર્સ કરવા, આ માટેનું મારું મોડલ હતું. તો મેં પહેલાં 3 સિદ્ધાંતો બનાવેલા. એમાં પહેલો મારે શું આપવું છે, તો જે રોડ સાઈડ નથી અવેલેબલ, દેટ વોઝ હાઇજીન. તમે રોડ સાઈડ ચા પીવો છો તો ત્યાં શું લેકિંગ હતું, તો હાઇજીન વોઝ લેકિંગ એટ ધેર. મેં કીધું સૌથી પહેલું આપણે આપશું હાઇજીન. બીજું શું લેકિંગ હતું રોડ સાઈડ, તો ઇટ વોઝ એમ્બિયન્સ. એમ્બિયન્સ એટલે કોઈ બેસવાની જગ્યા નહોતી. તમે રોડ સાઈડ લઈ અને તમારે લઈને ચા પી લેવાની, તમે એટલે જ પીતા હતા કે ગરમ હતી. જો એ જ વસ્તુ ઠંડી હોય તો તમે ન પીત. કરેક્ટ. કારણ કે ગરમમાં આપણે દિમાગમાં એવો છે કે ગરમ આપણે નડશે નહીં ક્યાંય. બાકી હાઇજીન વોઝ એબ્સોલ્યુટ ઝીરો એટ દેટ ટાઈમ. તો આપણે લઈ લેતા, ચા લઈ અને આપણે પી લેતા. ધેર વોઝ નો એમ્બિયન્સ એટ ઓલ. અને ત્રીજું કે ભાઈ એ ચા છે એ એક કોમોડિટી પ્રોડક્ટ છે. આમ જુઓ તો લોકોને એના ભાવ એ ખબર છે, બધું જ ખબર છે, અને રોજબરોજમાં લેવાતી વસ્તુ છે. તો મારે એવું સાબિત નથી કરવું કે આને બહુ હાઈ પ્રાઇસથી વેચીને મારે. એટલે મારો ત્રીજો ફંડા હતો, દેટ વોઝ પોકેટ ફ્રેન્ડલી. એટલે લોકોને પોસાય એવું મોડલ મારે બનાવવું. આ 3 પાયા ઉપર મેં આખું મારું મોડલ બનાવ્યું છે, જેને હું આજે પણ વળગીને રહ્યો છું. તો એ મોડલ
નું સિદ્ધાંત મેં નક્કી કર્યા છે કે આવું છે. પછી મેં ઘણા બધા લોકોની મદદ લીધી છે. તેનામાં કન્સલ્ટન્ટ છે, મારી સાથેની ટીમ છે, લોકોના ઘણા બધા ઇન્વોલ્વમેન્ટ છે. પણ મારા મૂળભૂત વસ્તુને ક્યાંય હું એમ કહું કે ભાઈ આ 3 વસ્તુ વીખીને કોઈ કન્સલ્ટન્ટ મને એમ કહે કે તમારે તો આટલી સસ્તી ચા વેચાય જ નહીં, તમારે 200 રૂપિયાની ચા વેચવી જોઈએ, એટલે ત્યાં જ સૌથી પહેલું તમારું રિટર્ન જર્ની ચાલુ થાય છે. Correct. તમારે એવું માની નથી લેવાનું કે કોઈ તમને એમ કહે, કારણ કે દે આર નોટ બિઝનેસમેન, દે કેન સ્ટ્રીમલાઇન યોર બિઝનેસ. એ લોકો જો એને આવડતું હતું એ જ ન કરી લેત પહેલા. સાચી વાત છે. હવે ધંધો તમે એક મોડેલ બનાવી દીધો, હવે એને મોટો કરવો છે, તો ઘણા બધા લોકોની એમાં હેલ્પની જરૂર પડે. બની શકે કે તમારે અજાણ્યા લોકો સાથે ભાગીદારી કરવી પડે કે પરિવારના લોકોને લાવવું પડે, પણ લોકોના મગજમાં એક બ્લોક હોય છે કે ધંધામાં ભાગીદારી તો કરવી જ નહીં, બરોબર? તો આના વિશે તમારો શું ટેક છે કે ભાઈ મિત્રો, પરિવારજનો કે અજાણ્યા લોકો ભાગીદારી કરવી તો એ કઈ રીતે કરવી? ભાગીદારી શબ્દ છે ને એ ભારત દેશ માટે બન્યો જ નથી. હમ. કારણ કે આપણે જે ભાગીદારી કરીએ છીએ ને એ ઇમોશનલ ભાગીદારી છે. પ્રોફેશનલ ભાગીદારીઓ હોતી નથી જનરલી. આપણે નક્કી કરીએ 2 જણા કે ભાઈ આપણે બે કે તું દુકાન ચલાવજે અને હું પૈસા નાખીશ. આ આપણો સૌથી પહેલો છે. મારે જે ફ્રેન્ચાઇઝી આવે છે ને એ આ જ રીતે આવે છે, અને હું ત્યારે એને આ જ વસ્તુ સમજાવું છું કે આ ભાગીદારી તમારી 6 મહિનાથી વધુ નહીં ચાલે. ઘણી બધી જગ્યાએ મારી જે ફ્રેન્ચાઇઝી આવતા હોય તો આ પ્રશ્ન કાયમ હોય છે. એ એમ કહે છે કે મારે આ મારો સાળો છે, હું આ જે પૈસા નાખું છું ને એ ચલાવશે. એટલે હું ત્યારે એમને એમ જ કહેતો કે ભાઈ આ તમારું 6 મહિના હાલશે, આનાથી વિશેષ નહીં ચાલે એમ. તો ત્યારે એ કહેતા કે અમારા તો આટલા વર્ષોના સંબંધ છે. મેં કીધું પણ સંબંધો અહીંથી બગડશે. શું કામ બગડશે એનું કારણ તમને કહું. આ ભાગીદારીના પોઈન્ટ ઓફ વ્યૂ કે વંશ જો દુકાન ચાલે, અમારા ધંધામાં દુકાન ચાલે, તો જે ચલાવે છે એ એવું કહેશે કે હું બેસું છું એટલે ચાલે, પૈસા મને ગમે ત્યાંથી મળી જાય, તાણે નહીં ખાય એટલે ચાલે એવું થોડું છે. અને જો ન ચાલે તો એ દુકાન એને ક્યાં કાંઈ પૈસા નાખ્યા હજી મૂકીને વયો જશે. તો ઓલા ભાઈ જેને પૈસા નાખ્યા ચલાવતા આવડતું નથી. એટલે ક્યાંય આપણે કોન્ક્રીટ એગ્રીમેન્ટ કરતા હોય, કોન્ક્રીટ કાંઈ કરતા હોય ને એવું જનરલી આપણી ભાગીદારીમાં હોતું નથી. પણ હા, ડેફિનેટલી ભાગીદારી કરવી જોઈએ, ટીમ બનાવવી જોઈએ, ભાગીદારો એવા હોવા જોઈએ કે જે તમારી સાથે રહીને તમારા ડે ટુ ડે વર્કમાં જોડાઈ શકે. આવી બધી વસ્તુ હોવી જ જોઈએ, અને એ ક્યાંક ને ક્યાંક ડોક્યુમેન્ટેડ પ્રોપર ભાગીદારી હોય ને તો થઈ શકે. અધરવાઇઝ ભાગીદારી આપણે ઇમોશનલ ભાગીદારી છે ને એટલે આપણી નથી ટકતી. જો એ પ્રોફેશનલ ભાગીદારી હોય ને તો ડેફિનેટલી ટકે. કારણ કે ટીપોસના સિસ્ટમમાં મેં જોયું છે કે હવે 300 શાખા કરવી એટલે બધા તો કંઈ પરિવારના હોય નહીં, જાણીતા હોય નહીં. તમારે અજાણ્યા લોકો બી છે, તમારે પરિવારના લોકો બી છે, બરાબર, બધા જ છે. તો આ બધાને સાથે લઈને તમે કઈ રીતે ચાલો છો? મારી જ્યારે મેં શરૂઆત કરી ત્યારે 5 લોકો હતા મારી સાથે. 5 લોકોથી મેં કંપની ચાલુ કરી સૌથી પહેલી. દેટ ઇન્ક્લુડ્સ માય ડ્રાઈવર, જે મારી ડિલિવરી કરતો. મારો તો ડ્રાઈવર હતો નહીં, પણ મારી ડિલિવરી કરતો એ સહિતના 5 લોકોથી ચાલુ કરી હતી અમે. આજે મારી ઓફિસમાં 100 લોકો છે, જે મારી બેક ઓફિસ છે, અને મારા પેરોલ ઉપર 700 લોકો છે ટોટલ, જે મારા સ્ટોરમાં કામ કરતા હોય કે સ્ટોર મેનેજર હોય કે ક્રૂ હોય, આ બધા થઈને જે અમારી સેલરી શીટ બને દેટ ઇઝ ઓફ 700 પીપલ. આ લોકોને મારા પરિવારના લોકો પણ છે. મારો નાનો ભાઈ ફ્રોમ ડે 1 મારી સાથે જોડાયેલો છે. મારો ભત્રીજો ફ્રોમ ડે 1 મારી સાથે જોડાયેલો છે. મારો સન હવે આ બિઝનેસમાં આવી ગયો છે અત્યારે મારી સાથે. પણ તમને કહું, બધાના રોલ ફિક્સ છે. ક્યાંક તેને ક્યાંક બધાને પોતપોતાના રોલ આપેલા છે. બધાને ઉપરથી અમે એવું કીધું કે આ ધીસ ઇઝ યોર ડિવિઝન. એટલે ડેડિકેટેડલી કામ કરવાવાળા લોકો છે. ઇવન મારી સાથે હવે પ્રોફેશનલ્સ પણ એટલા જોડાયેલા છે. મારા ઓપરેશન હેડ છે, બહુ એક્સપિરિયન્સ છે. મારી CFO છે, તો હી ઇઝ અ વેરી ગુડ એક્સપિરિયન્સ ગાય. એટલે આ બધાને અમે પોતપોતાના કામમાં ડિવિઝન કર્યા છે. પ્લસ બીજું, અમે બધાને હોલ્ડિંગ આપ્યા છે. અમે એક ESOP પૂલ ડેવલપ કર્યું છે. અમે રાઇટ ઇસ્યુ બનાવીને આ લોકોને એક પૂલ બનાવીને એ લોકોને ડિલિવર કર્યા છે. એટલે જેથી કરીને એના લોહી લાગે. આજે મારે ત્યાં લગભગ મારી ઓફિસમાં, બેક ઓફિસમાં જેટલા લોકો છે ને એ બધા જ પાસે મારા શેર છે. ક્યાંક ને ક્યાંક એ બધા જ લોકો, મને એટલી ખબર છે કે એ લોકો આજે નહીં તો કાલે પોતાનું ઘર બનાવી લે, સારી રીતે જીવી શકે ને, એટલું તો શેર હોલ્ડિંગ મેં બધાને આપ્યું છે, ઇન્ક્લુડિંગ નાનામાં નાના ઓલા સુધી. તો બ્રાન્ડ ક્રિએશન કે કંપની ક્રિએશન, આ બધી વસ્તુઓ છે ને, ઇટ્સ અ કાઇન્ડ ઓફ ટીમ વર્કિંગ. એ એક વ્યક્તિનું કામ નથી. મારા એકલાની કોઈ વેલ્યુ જ નથી એવું કહી શકો તો ચાલે. કારણ કે એક વ્યક્તિથી આખી કંપની ચાલે તો એવું શક્ય નથી. દેર આર લોટ્સ ઓફ ડિપાર્ટમેન્ટ, લોટ્સ ઓફ થિંગ્સ ટુ ડુ, લોટ્સ ઓફ ચેલેન્જીસ આર ધેર. તો વી નીડ મેની પીપલ વિથ અસ, મેની સ્કિલ્સ વિથ અસ. એટલે આ બધા જ લોકો, ભાગીદારો કયો કે એમ્પ્લોય કયો કે બધા, આમ જો તો બધા મારા ભાગીદારો છે, બધા સ્ટેક હોલ્ડરો છે. એટલે બધા જ મારી સાથે છે ને વી આર વર્કિંગ ટુગેધર.
જ્યારે ધંધાની વાત થાય ને ત્યારે લોકોનો આ પેઇન પોઈન્ટ હોય છે કે ભાઈ માણસો કેવી રીતે ભેગા કરવા, ટીમ ક્યાંથી લાવી, લોકો મળતા નથી ને તમે 700 લોકોને લઈને ચાલી રહ્યા છો. તો આના પર થોડું પ્રકાશ નાખો કે શું સિસ્ટમ હોવો જોઈએ, કે કઈ રીતે તમારે આ લોકોને સાથે લઈને ચાલવું હોય, આ અલગ અલગ ટેલેન્ટ ભેગા કરીને એ લોકોને જોડી રાખવા હોય તો કેવો તમારો વિઝન કે માઇન્ડસેટ હોવો જોઈએ? પેલું તમારે જો સ્કિલ્સને ભેગી કરવી હોય ને તો તમારે ડલ થઈ જવું પડે. હમ તમે જો એવું બતાવો ને કે હું જે સ્કિલ્સને લઈ આવું છું, દાખલા તરીકે મારે ત્યાં છે ઘણા બધા લોકો કે જે ઓપરેશનમાં ખૂબ મારાથી વધુ મેં આ કંપનીથી વધુ કામ કરેલા લોકો છે, જે ડાઉન લેવલેથી ઉપરના લેવલ સુધીના. તો એ લોકોને એની મોકળાશ દેવી પડે સૌથી પહેલાં કામ કરવા માટેની. એ લોકોના પોતાના એક સ્કિલ સેટ્સ હોય છે, એને પોતાની મોકળાશ દેવી જોઈએ. એને પોતાનું કામ કેમ કરવું એની પ્રોસેસ બનાવવા માટેની છૂટ હોય છે. ડેફિનેટલી તમે એને કરેક્ટ કરી શકો એવરી ટાઈમ કે ના મારા બિઝનેસને આ લાગુ પડતું નથી, પણ તમારે એક વખતને ફ્રી હેન્ડ તો આપવો જ પડે. આજે અમે બોર્ડમાં પણ 4-5 લોકો છે, તમારા પોતાના ફ્રી હેન્ડ છે, મારા વગર ડિસિઝન લઈ શકે એવી ક્ષમતા ધરાવતા લોકો છે. એવું નથી કે દરેક ડિસિઝનમાં મને જ લેવા. તો આ બધાને ફ્રી હેન્ડ દેવા પડે, સાથે લઈને ચાલવા પડે. લોકોને પોતપોતાના વળતર તો મળતા જ હોય છે, પણ ખાલી વળતર મહત્ત્વના નથી. એની ડેઝિગ્નેશન એટલી મહત્ત્વની છે, એનો પાવર એટલો મહત્ત્વનો છે. અને એક ખ્યાલ રાખવો પડે કે દે શુડ વર્ક ફોર ધ કંપની. આ તમારું ડેડિકેશન લેવલ અને લોયલ્ટી, આ 2 વસ્તુ તમારે કાયમ ચેક કરવી પડે. કારણ કે આજના જમાનામાં સ્કિલ્ડ લોકો મળવા ઇઝી છે, લોયલ લોકો મળવા બહુ ટફ છે. એટલે લોયલ લોકો હોવા એ તમારામાં સ્કિલ હોવી જોઈએ કે ઇફ ઇઝ લોયલ ઓર નોટ. બાકી સ્કિલ સેટ ઇઝ વેરી ઇઝી ટુ ગેટ. એવું કોઈ નથી તમને 4 ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ મળી જાય, MBAના અમદાવાદમાં ભણેલા MBA મળી જાય, એવું ઇઝ નોટ ધેટ ટફ. તમે પૈસા આપો એટલે મળે. પણ વેધર દે આર લોયલ ઓર નોટ, વેધર તમારી સાથે જોડાઈને લાંબો સમય સુધી તમારી સાથે કામ કરી શકે છે કે નહીં, ખાલી ને ખાલી સેલ્ફનું વિચારીને કામ કરતા હોય એવા જ નથી કે નહીં. અને આવા ઘણા બધા લોકો મારી સાથે જોડાયેલા હતા, મેં વિધિન નો ટાઈમ નીકાળી દીધા છે. હાયર એન્ડ ફાયર પ્રોસેસ મેં પણ કરેલી છે. પણ નો ડાઉટ આજે એક સિસ્ટમ સેટ છે, લોકો સારા મારી સાથે જોડાયેલા છે અને ચલાવીએ છીએ અમે. આપણા ગુજરાતની અંદર સામાન્ય બોલચાલમાં એવું કહેવાય, લોકો વાત કરતા હોય કે ભાઈ જે કર્મચારી છે એના બહુ વખાણ ન કરાય નહીં તો માથે ચડી જાય. તો આ જે ફીડબેક છે એને કંઈક સારું કર્યું તો એ કઈ રીતે એને પ્રોત્સાહિત બી કરવો અને એ હવામાં ના આવી જાય એવું કરવું, આ કઈ રીતે મેનેજ કરો તમે? હવામાં આવી જવાનો તો કોઈ લોજિક નથી. આમ જુઓ તો મારી ઓફિસમાં તમે આવો ને ક્યારેક તો તમે તો મારી સાથે કર્યું છે કામ, એટલે હું શું કહું તમને. પણ મારી ઓફિસમાં બહુ એકદમ કેઝ્યુઅલ એટમોસ્ફિયર છે. એટલે આઈ ઓલવેઝ એપ્રિસિએટ માય પીપલ. હું કાયમ એવું કહું છું બધાની વચ્ચે કે ભાઈ આ કંપની જે કાંઈ છે એ આપણી બધાની સહિયારી છે. ઇટ્સ નોટ માય કંપની. હું લીડ કરું છું ડેફિનેટલી, પણ એપ્રિસિએશન તમારે કોઈ પણ કામ કરે તો પેલું જે તમે એક પ્રોસેસમાં એપ્રિસિએશન નાખો ને કે ભાઈ આ 3 આણે આજે આટલું સેલ્સ કર્યું છે તો એનું એપ્રિસિએશન, આજે આને આ કર્યું છે તો એનું એપ્રિસિએશન. ઇટ્સ અ પ્રોસેસ એપ્રિસિએશન. પણ તમે ખાલી હાલતા તમે સાથે એક બેસાડીને વાવ થાપડી દો ને એક વખત વ્યક્તિને કે મસ્ત કામ કર્યું તે આજે, એ સાચું એપ્રિસિએશન છે. તમે બધાને વચ્ચે લઈ આવીને એક એવોર્ડ આપી દો, નો ડાઉટ ઇટ્સ એ પ્રોસેસમાં નાખેલું છે કે આ કર્યું છે એટલે એને મળ્યું છે એમ. પણ તમે કદાચ એને રૂટીનમાં તમારી સાથે બેસાડીને કહો ને કે ભાઈ આ તું કરે જ નહીં, બરાબર છે. આવું મારી કાયમની સિસ્ટમ છે. હું બધા સાથે બેસું છું, બધાને મારા નાના એમ્પ્લોય સાથે બેસીને એમ કહું છું કે આને આમ કરતો અને આ તું કરે છે બરાબર છે, પણ યુ શુડ ડુ બેટર ઇન ધેટ. કદાચ કોઈ ક્યાંય એવું હોય કે ભૂલ રહી જતી હોય, તમે દરેક વખતે એવું ના કહી શકો કે તું આ ભૂલ કરે છે. તમે એને કહે તું કરે છે બરાબર છે, યુ કેન ડુ બેટર ઇન ધીસ. આ રીતે કરીશ તો વધુ સારું થશે. ઘણા બધાની પોતાની સ્કિલ સેટ પાવરફુલ હોય એવું જરૂરી નથી, પણ તમારે એને કેવી રીતે પાવરફુલ કરવી ને દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. અને મારે ત્યાં ઘણા બધા લોકો કેવા છે ખબર છે કે એને 2-3 કામ કરેલા છે. એવું થયું છે કે જે કામમાં એ જોડાયા છે એ કામમાં કદાચ એ કામ નથી કરી શક્યા અને એને માર્કેટિંગમાંથી મેં ઓપરેશનમાં નાખ્યા તો દે ડન અ વન્ડરફુલ જોબ. તો એ સ્વિચ ઓવર કરવું દેટ ઇઝ ઓલ્સો વેરી ઇમ્પોર્ટન્ટ ઇન ધેટ કેસ. કોઈ બી વ્યક્તિ જ્યારે જીવનમાં કંઈ કરવાનું વિચારે છે, સ્પેશિયલી બિઝનેસ કરવાનું વિચારે, ત્યારે એ વિચારે કે ભાઈ મને સપોર્ટ કરનાર કોણ છે. તો ઘરની અંદર એક વ્યક્તિ હોય છે કે ભાઈ, તો નાનો ધંધો હોય કે મોટી કંપની હોય, 2 ભાઈઓ વચ્ચે છે ને જો સંપ છે તો મોટી સફળતાનો કોઈ અંત નથી જો સંપ હોય તો. અને જો સંપ નથી તો મોટી કંપનીઓ પણ ધરાશાયી થઈ જાય છે. કાનાભાઈ તમારા નાના ભાઈ છે અને એ વધારે લાઇમલાઇટમાં નથી આવતા, પણ તમારા 2 ભાઈઓ વચ્ચેની બોન્ડિંગ જોરદાર છે. તમારા ડીપીમાં વર્ષોથી તમે 2 ભાઈઓ જ હો છો. તો આ અમારે જાણવું છે કે કઈ રીતે તમે 2 જણા હળીમળીને કામ કરો છો, કે તમારું શું સિસ્ટમ છે આ બિઝનેસમાં, ઇન્વોલ્વમેન્ટ કેવું છે બંનેનું? એના રૂટ છે ને મારી ઘરે જોડાયેલા છે. અમે બહુ મજાક મસ્તીથી અમારી ઘરે રહીએ છીએ. કાનાભાઈનું સાચું નામ તો સમીરભાઈ છે. મારી વાઈફ અને સમીરભાઈની વાઈફ
એ બંનેના એટલા બધા બોન્ડિંગ છે કે અમે ઘણી વખત એવું કહેતા હોઈએ છીએ કે આપણે આમ જુદા નહીં થઈ શકીએ, આપણે અલગ રીતે, અમે બે ભાઈઓ જુદા થાય અને તમે બે દેરાણી જેઠાણી જુદા થાવ, એટલા બધા બોન્ડિંગ છે. એટલે આ એક કલ્ચર પેદા કરેલું છે. રાધર આમ જુઓ ને તો અમારા ઘરમાં પણ આજે અમે બાજુમાં રહીએ છીએ બે ભાઈઓ, પણ અમે બધા રોજ સાથે ભેગા જમીએ છીએ, અમે બધા રોજ સાથે ક્યાંક ને ક્યાંક હોય તો સાથે જઈએ છીએ. એટલે રૂટમાંથી મેં આ ડેવલપ કરેલું છે. મારો નાનો ભાઈ હોવા છતાં એની એક ડિગ્નિટી છે જે મેં કાયમ કેર કરી છે. એણે એવી કેર કરી છે કે આ મારો મોટો ભાઈ છે, એને કદાચ આને મોટા ભાઈ રીતે આ રીતે એને રિસ્પેક્ટ આપવું કે જે કાંઈ હોય. પણ આ બધી વસ્તુ અને આ રોજે રોજ કરવા નથી, એક વખત કલ્ચરમાં ઘૂસે ને તો એ થતી જ રહે છે. પછી કાંઈ એના માટે પ્રયત્ન નથી કરવા પડતા. ઇટ્સ અ પાર્ટ ઓફ યોર જર્ની કે ભાઈ એ ફ્રોમ ડે વન મારી સાથે છે. હું મારા અલગ અલગ બિઝનેસના મારા જેટલા ઓલા હતા એમાં બધા જમાં મારી સાથે રહ્યો છે. એને કોઈ દિવસ મારી વાતને ઉથાપી નથી. આમ જો તો નો ડાઉટ મેં એને કે દિવસ ઇગ્નોર નથી કર્યો. કે આમને આમ કરવું જોઈએ તો હું એને કદાચ ખોટું હોય તો સલાહ આપું, ભાઈ આ ન કરાય, આને આમ કરાય. તો ઈ ઓલવેઝ એગ્રી વિથ મી કે ના તું કહેશો તો બરાબર છે. તો ધીઝ આર ધ રીઝન્સ. આના કોઈ સ્પેસિફિક રીઝન નથી, પણ અમારા બંનેના બોર્ડિંગ બહુ સારા છે. અમે એકબીજા સાથે બહુ જ સારી રીતે જોડાયેલા છે. બે મિત્રો જેવા જોડાયેલા છે. એ બહુ મહત્વનું છે. સમીરભાઈની એક ખાસિયત જે મેં નોટિસ કરી છે કે આપણે બેઠા હોઈએ, મીટિંગ કરતા હોઈએ, કોઈ બી એક્સપર્ટ હોય કે કોઈ જે તે ક્ષેત્રનો મહાન વ્યક્તિ હોય કે જાણીતો વ્યક્તિ હોય અને આપણે ડિસ્કસ કરતા હોઈએ ત્યારે એ બેઠા હોય, એને ખબર હોય, એ વિષય વિશે જાણતા હોય તો પણ એ આપણને ચર્ચા કરવા જ દે. એ એમાં એન્ટર ના કરે, બેઠા હોય જાણે બધું કે કરવા દે ચર્ચા અને બધું જુએ. તો એ જે એની જે મને એક બહુ ખાસ ક્વોલિટી લાગી કે એ હશે ત્યાં પણ એને ખબર છે કે કોની ટેરેટરી છે, કોની સત્તાની આ વાત છે, તો એને કરવા દેશે. તમે કોઈ પણ વ્યક્તિ હોય, લિસનિંગ છે ને એ સૌથી મોટો પાવર છે. તમે સીધા કોઈનામાં કૂદી પડો ને એક્સપર્ટ થઈને, એના કરતાં બેટર એને સાંભળો ને એ બહુ મહત્વનું છે. અને એ ગુણ એટલે ઇટ્સ અ ક્વોલિટી ઓફ યોર બેઝિકલી. તમને જો લિસનિંગ જો તમને પ્રોપર આવડે ને પછી તમે કાંઈ ને કાંઈ એક્સપર્ટાઇઝ કોમેન્ટ આપો તો એ સારું લાગે. એટલે એ એનામાં છે, આઈ નો દેટ. એટલે એ કરે છે. અમે બે ભાઈઓ, હું તમને વચ્ચેથી કહું, તમે જે વાત કરી એના ઉપરથી, કે અમને બંને ભાઈઓ વચ્ચે ક્યાંક ને ક્યાંક તિરાડ પડાવવા અમારા એમ્પ્લોયી લોકોએ પ્રયત્નો કરેલા છે ભૂતકાળમાં. બે ભાઈઓ વચ્ચે મેં એ એમ્પ્લોયને એક જ મિનિટમાં મેં કીધું કે ભાઈ આપણે કામની બહુ સારા મિત્રો છે અને એ ક્યાંક નજીકથી જ મારાથી જોડાયેલો હતો. પણ મેં એને કીધું કે આપણે બહુ સારા મિત્રો છીએ, રાધર આપણે સારા મિત્રો રહે, પણ આ એકમાં ન પડીએ આપણે એમ. કારણ કે જે બે ભાઈઓનું બોન્ડિંગ છે તો ભાઈઓનું જ બોન્ડિંગ રહેવાનું છે. અમે બે ભાઈઓ કરતાં બે સારા મિત્રો છીએ. તમે જે કહો એ બધા અમે છીએ. અમને કોઈ રિલેશનની કોઈ વ્યાખ્યા નથી, પણ વી આર એન્જોયિંગ અવર લાઈફ ટુગેધર. અને એ બોન્ડિંગ જે છે એ ટીપોસની સફળતામાં દેખાય છે. કોઈ પણ બ્રાન્ડ મોટી થાય એટલે એનો લોગો જોરદાર બનાવી દેવો એનાથી કંઈ બ્રાન્ડ ના બની જાય, પણ આ જે પરિવારનો સંપ છે એ ક્યાંક ને ક્યાંક અંદર એની એક જે કોર જે સ્ટ્રેન્થ હોય છે. કેવું છે કે માણસ છે ને, આમ જુઓ તો ઘણી બધી પારિવારિક રીતે ઘવાયેલો હોય ને, એ પછી બીજે ક્યાંય મહેનત ન કરી શકતો હોય. તમે તમારા પરિવારથી 100% સુરક્ષિત હો, તમને કોઈ ચિંતા ન હોય ને બીજી, તો તમે આગળ ઘણું બધું કામ કરી શકો. ઘણા બધા લોકોના ફેલ જવાના કારણોમાં એક કારણ ફેમિલી પણ હોય છે. કારણ કે ફેમિલીના ટેન્શન હોય ને, કોઈ પણ ઘરના ઘણા બધા પુત્રના હોય કે વાઈફના હોય કે વોટ એવર, તો એ કદાચ તમને આગળ ન લઈ જાય. જે ઈશ્વરની કૃપા છે કે એ અમને નથી. સો લોકોને એવું લાગતું હોય કે કોઈ બી જાણીતી બ્રાન્ડની ફ્રેન્ચાઇઝી લઈ લો એટલે બેઠી આવક ચાલુ, બરોબર, પણ પૈસા ખર્ચીને સફળતા મળતી નથી. તો કેવા લોકોને ફ્રેન્ચાઇઝી મોડલ લેવું હોય ને તો કેવા માઇન્ડસેટ સાથે આવવું જોઈએ આમાં? ફ્રેન્ચાઇઝી દેટ ડઝન્ટ મીન કે તમે પૈસા નાખી દીધા એટલે ધંધો ચાલુ થઈ જાય. ઇન્વેસ્ટમેન્ટ ડેફિનેટલી છે, ઇન્વેસ્ટમેન્ટ કરવું જ પડે, એના વગર તો થાય નહીં ફ્રેન્ચાઇઝી. પણ તમારે એક વ્યક્તિનું રોકાણ છે. એક વ્યક્તિ કે જેનું માઇન્ડસેટ ઓપન હોય, કે જે કંપનીની સિસ્ટમને પ્રોસેસને ફોલો કરવા માટે રેડી હોય. એવું ન વિચારે કે હું આ સિસ્ટમને વધુ સારી કરીશ કે વધુ બગાડીશ, એવું દિમાગ ન હોજે. આ બિઝનેસ છે ને, ઇટ્સ નોટ અ બિઝનેસ ઓફ ટી. મારો બિઝનેસ છે ને એ કોઈ ચાનો બિઝનેસ છે એવું નથી. મૂળ મુદ્દો છે ઇટ્સ અ બિઝનેસ ઓફ કન્સિસ્ટન્સી. જે કસ્ટમર છે ને એનું ત્યાંથી તમે આ એંગલ પકડશો ને એટલે તમને સમજાશે કે કેવા પ્રકારના ફ્રેન્ચાઇઝી હોવા જોઈએ, શું કરવા જોઈએ. લોકો મારી દુકાનમાં શું કામ આવે છે? સૌથી પહેલું તો ક્વેશ્ચન એ છે કે મારી દુકાનમાં લોકો શું કામ આવે છે? હું અહીંયા મુંબઈ મારા સેમ કસ્ટમર છે, જે મારા રાજકોટ આવે તો સેમ છે, મહેસાણા જાય તો સેમ છે. પણ એ જ લોકો ટ્રાવેલ કરતા હોય છે જે મારે ત્યાં આવે છે, જે બધી જ ચેઇનમાં આ ફિઝિબલ છે. દે નીડ અ કન્સિસ્ટન્સી. આઈ નેવર સે કે આઈ એમ બેસ્ટ ઇન ટી. મારાથી સારી ચા બનાવવાળા ખૂબ જ લોકો છે માર્કેટમાં, પણ આઈ વિલ ડેફિનેટલી સે આઈ એમ કન્સિસ્ટન્ટ ઇન ટી. લોકો એક દિમાગમાં એને ખબર છે કે હું કંઈક મને આવવું જોઈએ છે. નોટ ચાની ટેસ્ટની વાત નથી, ફક્ત ટેસ્ટ કન્સિસ્ટન્ટ છે એ વસ્તુ નથી. એની સાથે
એનું એમ્બિયન્સ પણ કન્સિસ્ટન્ટ છે, એની હાઇજીન પણ કન્સિસ્ટન્ટ છે, લોકોનો વિશ્વાસ પણ એટલો છે એની સાથે. વિશ્વાસ તો જ આવે જો તમે એક ધારે એક જ વસ્તુ કરતા હો તો. એને તમે અપગ્રેડ કરતા રહ્યો એ ડિફરન્ટ વસ્તુ છે, પણ કન્સિસ્ટન્ટ વસ્તુ હશે ને તો જ વિશ્વાસ આવશે. તમે કદાચ અમદાવાદમાં ક્યારેય મેકડી નહીં ખાધું હોય, તમે કદાચ કોઈ બર્ગર કિંગનું બર્ગર નહીં ખાધું હોય, પણ વન્સ યુ આર ગોઈંગ સમવેર ઇન દિલ્હી અને તમને એમ થાય કે રોડ સાઈડ ખાવું એના કરતાં આ એક હાઇજીનિક તો છે. એટલે તમારો વિશ્વાસ છે ને અહીંયા તો અંદરથી તમારો શું અવાજ બોલ્યો કે યુ હેવ અ ફેથ કે મને કમસે કમ હાઇજીનવાળી મને મારું શરીર ખરાબ નહીં કરે, મારી હેલ્થ ખરાબ નહીં કરે, બેટર આઈ ટેક વન બર્ગર, જે તમે કદાચ અમદાવાદમાં એવોઇડ પણ કરતા હશો અહીંયા રહીને, પણ બહાર જઈને તમે એ જ વસ્તુને કન્સિડર કરશો, કારણ કે તમારો ફૂડનો વિશ્વાસ નથી, તમારો એનો હાઇજીનનો વિશ્વાસ છે. ત્યારે તમે કે ટેસ્ટ માટે નથી ગયા, યુ નીડ સમ ફૂડ એટ દેટ ટાઈમ. કાંઈક જોઈએ છે તમને, જે કહેવાય ને 40 થી 100 ગ્રામની જે વસ્તુ તમારે જોઈએ છે, જે 2 કલાક કાઢવા માટે આગળના, તો એના માટે તમે ત્યાં ગયા છો ને, દેટ ઇઝ ફોર હાઇજીન, નોટ ફોર ધ ફૂડ. તો એ એની કન્સિસ્ટન્સી ઇન હાઇજીન થઈ. ફૂડની હાઇજીન તમે અહીંયા નહીં કદાચ રિપીટેડલી એક જાઓ છો ને, તો એનું કારણ એ છે કે તમારા દિમાગમાં એક ટેસ્ટ રજિસ્ટર થયેલો છે. તમને ખબર છે કે મને આ ટેસ્ટ અહીંથી મળવાનો છે, એ ટેસ્ટ માટે લોકો આવે છે. તો જે કોઈ ફ્રેન્ચાઇઝી લે છે ને એને આ વસ્તુ સમજવી પડશે કે કસ્ટમર પર્સપેક્ટિવ આ કંપનીમાં શું છે, વાય પીપલ આર કમિંગ ટુ ધીસ પર્ટિક્યુલર બ્રાન્ડ, અને એના માટે કોઈ પાછળ મહેનત કરેલી છે. તેફોર મેં કે મારી ટીમે એની પાછળ મહેનત કરી છે કે જ્યાં કસ્ટમર સુધી કન્સિસ્ટન્ટ સ્વાદ આપવા. તો એક પ્રોસેસ બનાવેલી છે, એક સિસ્ટમ બનાવેલી છે, એક ટેસ્ટ ડિઝાઇન કર્યા છે, એક એમ્બિયન્સ ડિઝાઇન કર્યું છે. તો આ વસ્તુને વળગીને જો એ કન્ટિન્યુઅસ કામ કરશે ને તો કસ્ટમર આવવાના જ છે. બાકી મારા બિઝનેસમાં કોઈ તમને કહું ને હાથી ઘોડા છે જ નહીં. મારા બિઝનેસમાં સ્માઇલિંગ ફેસ ઇઝ ધ બિઝનેસ. મારે ત્યાં લોકો આવે છે ને તો એ રિફ્રેશ થવા આવે છે. જો તમે રિફ્રેશ થઈને એને જવાબ આપશો ને, ખાલી ગુડ મોર્નિંગ ગુડ ઇવનિંગ કરશો ને, અને બાકીની વસ્તુ કન્સિસ્ટન્ટ રાખશો, તો માય બિઝનેસ ઇઝ વેરી ઇઝી ટુ ડુ. કારણ કે જે ટફ હતું એ તો અમે કરી લીધું છે અને એ તમને આપીએ છીએ. જે લોકો નથી ચલાવી શકતા ને એનું કારણ હોય છે કે ક્યાંક ને ક્યાંક એ લોકો આ સિસ્ટમને બગાડતા હોય છે. એને એવું થાય છે કે હું આનાથી મારા કસ્ટમરને આ ગમે છે, હું આ કરવા જાઉં. મારે ત્યાં ઘણા બધા ફ્રેન્ચાઇઝીઓ આવે છે, સમજવા આવતા હોય ને ત્યારે 1 to 1 એક જમાનામાં તો હું સમજાવતો, તો આવીને મારા બાબાને સેટ કરવો છે અને એને ફૂડનો બહુ શોખ છે. એટલે હું એને એમ કહું કે આ ફૂડનો શોખ હોય ને આમાં નહીં ચાલે, કારણ કે એને પોતાનો ટેસ્ટ ડિરાઈવ કરવો હશે, તો એ મારે ત્યાં નહીં ચાલે. એના માટે તમારે મારી પ્રોસેસને ફોલો કરવી પડશે, તો તમારો બાબો મારા ધંધામાં ચાલશે. સમજ્યા તમે વસ્તુને? કારણ કે જે માણસને પોતાને એમ હોય ને કે હું કંઈક આમાં કરી લઈશ, તો નહીં ચાલે આ વસ્તુ. એટલે તમારે એની અમારી પ્રોસેસ, પહેલાં જ્યારે શરૂઆત કરી ત્યારે મને આવા તો ખૂબ જ એક્સપિરિયન્સ હતા. મારી દુકાનમાં શરૂઆતમાં મારા ઘણા બધા ફ્રેન્ચાઇઝી આગળ એ કે ભાડું મારું કપાઈ જાય ને તો બહાર આગળ કોઈક બીજો ફૂડવાળો મૂકી દે, તો પાણીપુરીની લારી કરી નાખે કે મારું 50,000 ભાડું છે, એમાં 20,000 તો મને પાણીપુરીવાળો આપે છે. પણ મેં કીધું 20,000 તારો લાખ રૂપિયાનો ધંધો ખાઈ જાય છે, એ એને નથી સમજાતું. એટલે આવા જો દિમાગ ચલાવતા હોય ને તો એને આ દિશામાં ન વિચારવું જોઈએ. એને જો ફ્રેન્ચાઇઝી એને જ લેવી જોઈએ કે જે કંપનીની સિસ્ટમને પ્રોસેસને ફોલો કરે, એને જ ફ્રેન્ચાઇઝી લેવી જોઈએ, બાકી કોઈ ન લેવી જોઈએ. સિમ્પલ. પૈસા તો નાખવાના છે. તમે એક મસ્ત વાત કીધી. લોકોને એવું હોય કે ભાઈ બાબાને સેટ કરવું છે. ઘણા બધા એવા બી કિસ્સા જોયા છે કે લગ્ન થઈ જાય લોકોના, કે ભાઈ આ ફ્રેન્ચાઇઝી લીધી છે ને, એ આખો અલગ વર્ગ છે. એ આખો અલગ વર્ગ છે. એવા અમારા ઘણા બધા આઉટલેટ બંધ થઈ ગયા, હવે લગ્ન થઈ ગયા, ધંધાની જરૂર નથી. સો દર્શનભાઈ, તમે જ્યારે શરૂઆત કરી ટીપોસની ત્યારે કેફે હોય એટલે એમાં કોફી વેચાય, બરાબર, પણ તમે એ ચાના કેફેની શરૂઆત કરી. તો તમને કયા પોઈન્ટ પર લાગ્યું કે આપણે હવે આ દિશામાં જોઈએ? આખી નવી જ એક વાત હતી કે ભાઈ ચા ને કેફેમાં ચા મળે, અને હવે તો તમે ફાફડા ને ભજીયા ને બધું તમે કેફેમાં થેપલા સુધી લાવી દીધું છે. કોફી છે ને, કોફી યારે જ કેફે જોડાયેલું હતું પહેલાના જમાનામાં. હું પ્રાઉડલી એટલું કહીશ કે ટી યારે કેફે તો મેં જોડ્યું છે. ટી કેફે હતા જ નહીં માર્કેટમાં. દેર વોઝ નો ટી કેફે. ટી શું હોય? ટી તો રોડ સાઈડ મળે, એના કોઈ કેફે હોય નહીં એમ. પણ મેં જ્યારે ચાલુ કર્યું ને ત્યારે હું એક વસ્તુ જોતો હતો. હું જે ફોલો કરતો હતો ને, દેટ વોઝ વન મોડલ, કેફે કોફી ડે. કેફે કોફી ડેની મેં જર્ની જોઈ ને, જ્યારે મેં શરૂઆત કરી ત્યારે ઘણા બધા માર્કેટ, મારો બિઝનેસ છે ને એ અનઓર્ગેનાઇઝ ટુ ઓર્ગેનાઇઝ સેગમેન્ટમાં ટેપિંગ છે. આ કોઈ ચાની શોધ મેં નથી કરી, પણ ચાના ધંધાને રેગ્યુલરાઇઝ કરવાનો મેં મહેનત ચોક્કસ કરી છે, જે કરી છે. જે તે સમયે ઘણા બધા બિઝનેસ અનટેપ ટુ ટેપ થતા હતા. એમાં બુક માય શો ઇઝ વન ઓફ ધ પ્લેટફોર્મ કે જે ટિકિટમાં ઓર્ગેનાઇઝ, જે આપણે ટિકિટ લઈ હતા, ઇટ વોઝ ફ્રેગમેન્ટેડ, બહુ મોટો બિઝનેસ હતો. પણ ઓનલાઈન ટિકિટિંગ આવી જાય એવું આપણે ત્યારે વિચારી પણ ન શકતા ને, જે અત્યારે આપણે 100% હેબિચ્યુએટ થઈ ગયા છીએ. મેક માય ટ્રીપ, જે ટ્રાવેલિંગના આપણે કરતા હતા. ટેક્સીમાં આવી રીતે ઓર્ગેનાઇઝ થયું કે ભાઈ ત્યારે ટેક્સી ફોર્ચ્યો, TFS કરીને એક કંપની હતી,
જે ટેક્સી માર્કેટને ફ્રેગમેન્ટેડ માર્કેટ ચાલુ જ હતું, પણ એ અનટેપ માર્કેટ હતું જેને ટેપ કર્યું, જે ટેક્સી ફોર્ચ્યુનર. પછી તો ઉબેર, ઓલા ઘણા બધા લોકો એમાં આવ્યા. તો હું ચાના બિઝનેસમાં હતો એટલે મને એમ થયું કે વાય નોટ ધીસ માર્કેટ. એવા રિટેલમાં હું કેમ ન આવું અને હું આ જ માર્કેટને કેમ ટેપ ન કરું, કે જે યુઝ માર્કેટ છે. આમ જોવો તો ઇન્ડિયન હોટ બેવરેજીસ માર્કેટમાં લેસ દેન 10% ઇઝ કોફી એન્ડ મોર દેન 90% ઇઝ ટી. અને જે ઓર્ગેનાઇઝ થયેલા લોકો હતા એમાં મોર દેન 90% વોઝ કોફી એન્ડ લેસ દેન 10% વોઝ ટી. એટલે આમ જોવો તો કોઈ હતા જ નહીં ટીમાં. અને જે કર્યા તે સિટી લેવલે 2-4 લોકોએ 2-4 દુકાન કર્યું, એટલું જ ઓર્ગેનાઇઝ થયું હતું, એની બિયોન્ડ કંઈ હતું નહીં. એટલે મને તમે જે કહો છો ને એમાં મને ઓપોર્ચ્યુનિટી દેખાણી. રાધર અનટેપ માર્કેટ હતું. લોકો એમ કહે કે ભાઈ કોફીના પૈસા વધુ લેવાય છે, પણ આ આમ જુઓ તો 100% અનટેપ હતું. તો એને ટેપ કરવાનો મેં પ્રયત્ન કર્યો છે. રાધર એમાં મને એક ઓપોર્ચ્યુનિટી દેખાણી કે ભાઈ આ જ બિઝનેસને કેમ ઓર્ગેનાઇઝ ન કરવો. એટલે મેં પહેલી દુકાન કરી આના માટેની, અને એ દુકાનને મેં એનાથી આ જર્નીની મારી શરૂઆત કરી. લોકોની માનસિકતા એવી છે કે ભાઈ કોફી તો છે ને 250માં બી પીએ, 300માં બી પીએ, પણ ચા જે છે એનું જ્યારે પ્રીમિયમ રેટ લેવામાં આવે, એમ્બિયન્સ સાથે ચા સર્વ થતી હોય, તો લોકોની આ જે મેન્ટાલિટી છે એ ક્યારે બદલાશે? કે અત્યારે તમે જે જોઈ રહ્યા છો સિનેરિયો, એ શું બદલાઈ છે માનસિકતા? ના, એવું નથી. કોફી માટે ડેફિનેટલી લોકો આપે છે. કોફીને લોકો પ્રીમિયમ સમજે છે. એ માઇન્ડસેટ બદલવા હું નીકળો નથી ને મારો કોઈ પ્રયત્ન પણ નથી. પણ ડેફિનેટલી ચાને ઓર્ગેનાઇઝ સ્વરૂપે આપણે કહી શકીએ કે ચા, કારણ કે લોકો people will pay 200 rupees for coffee, but people will not pay 200 rupees for tea. તો એ રૂટીનમાં નહીં જઈ શકાય કે ભાઈ રોજે રોજ પીવાની છે. આજે કોફી પણ 200 રૂપિયાની કોફી કોઈ રોજ નથી પીતું. તમે જે કોફી, સ્ટારબક્સ ઇઝ વન ઓફ ધ બ્રાન્ડ કે જે આ દિશામાં કામ કરે છે. હાઉ મેની ટાઈમ્સ યુ ગો ટુ સ્ટારબક્સ ફોર કોફી? કરેક્ટ, રેરલી. હા, પણ ડેફિનેટલી કોફીમાં જે એરિયામાં કોફી પીવાય છે ને, ફિલ્ટર કોફી, ત્યાં તો આપણા ભાવે જેમ ચા પીવાય છે એમ જ કોફી પીવાય છે. વાઇસ્ટ જેની એક એસ્પિરેશનલ વેલ્યુ છે. આજે તમને કહું સ્ટારબક્સ હોય કે કેફે કોફી ડે હોય, કે એની એક એસ્પિરેશનલ વેલ્યુ છે. અત્યારે ઘણી બધી બ્રાન્ડ કોફીની માર્કેટમાં છે, તો એ બધાની એક એસ્પિરેશનલ વેલ્યુ છે. એના માટે લોકો છે. પીપલ આર ગોઈંગ ફોર કોફી ઓવર ધેર. એ એક જગ્યા છે, એમ્બિયન્સ છે. અને એ કોફીમાં એટલે શક્ય છે કે કોફીને લોકોએ પહેલેથી થોડીક પ્રીમિયમ સેટમાં જોઈ છે. ચાને લોકો એમ છે ઇટ્સ અ ડેઇલી ડ્રિંક. ચાને કોઈ પ્રીમિયમ સેગમેન્ટમાં લોકોએ જોયું નથી. ઇટ્સ અ ડેઇલી ડ્રિંક. અમે લોકો એટલા બધા પોઝેસિવ છે મારી બ્રાન્ડ સાથે અત્યારે, કે અમે 50 રૂપિયાની ચા વેચતા હોય ને અમે 60 રૂપિયાની કરીએ ને, તો અમને એટલી બધી ઇન્સ્ટાગ્રામ કે દરેક ઉપર અથવા તો ફોનથી એટલી બધી કોમેન્ટ્સ આવે છે કે લોકો એવું કહે છે કે તમે ભાવ કેમ વધારી દીધા એમ. તમે કોને પૂછીને ભાવ વધારે? આટલા ભાવ થોડા હોય. એટલે પીપલ આર ધેટ પોઝેસિવ. પણ એ પોઝેસિવ મારી બ્રાન્ડ સાથે નથી, એ પોઝેસિવ ચા સાથે છે. લોકો એટલા પોઝેસિવ કોફી યારે ન હોઈ શકે. એટલે આ જે પ્રોડક્ટ જ એવી છે કે જેની સાથે લોકો ઇમોશનલી એટલા બધા એટેચ છે. અને એટલે એને એક લેવલથી બિયોન્ડ તમે કોફીની સાથે મેચ કરો એવું ન કહી શકો. એટલે હું આઈ નેવર કમ્પેર માય સેલ્ફ વિથ સ્ટારબક્સ. હું ક્યારે એવું વિચારતો, ડેફિનેટલી મારું એક ડ્રીમ છે કે હું સ્ટારબક્સ જેવા કેફે બનાવીશ બધી જગ્યાએ, પણ ચાની જગ્યાએ બરાબર છે, કોફીની જગ્યાએ બરાબર. પણ અમને એવું લાગે છે એક ગુજરાતી તરીકે કે તમે સ્ટારબક્સ જે છે એ ઇન્ટરનેશનલ બ્રાન્ડ છે, પણ જે ટી પોસ્ટ છે એ લોકોના દિલ સુધી પહોંચી ગયું છે. અને જ્યારે ટી પોસ્ટનું બોર્ડ દેખાય છે ત્યારે ગુજરાતીને એવું લાગે છે કે આ મારી દુકાન છે, આ મારી જગ્યા છે, કે જ્યાં મારા મતલબની કે જ્યાં મને ગમે છે એવી ચા મળે છે. હા, એ જે છે એ ખૂબ જ મોટી સિદ્ધિ છે જે ટી પોસ્ટે હાંસલ કરી લોકો છે. બ્રાન્ડ પોઝેસિવ છે આમ જો. જ્યારે બી લોકો નવો ધંધો શરૂ કરે ને ત્યારે એ વાર તહેવાર જુએ, વાસ્તુ જુએ, દુકાન બનતી હોય ત્યારે વાસ્તુ જોવામાં આવે, કે ભાઈ મુહૂર્ત માટે વાર તહેવાર જોવામાં આવે. પણ મેં તમારી સાથે રહીને જોયું છે કે આપણે 250થી વધારે શાખાઓ થઈ ગઈ છે, પણ તમે ક્યારે દુકાન ખોલી હોય ને ત્યારે તિથિ વાર કશું જોતા નથી, તમે સીધી ખોલી દો છો અને ધમધમે છે. તો આના વિશે તમારો શું ટેક છે, કે તમારી શું લોકોને સલાહ છે? એટલે તમારે સારું કામ જોવું હોય તો બધા સમય સારા જ છે. આમ જો કે જન્મ ને મૃત્યુના કોઈ સમય નથી, એમ આમાંય કોઈ સમય જોવાની કોઈ જરૂર હોતી નથી. તમારા મોટિવ સારા હોવા જોઈએ. આમ જુઓ તો તમે તમારા લોજિક સાહેબ, આ તો કેવું છે, મારે તો રોજ કરવાની દુકાન. હું દર વર્ષે 70-80 દુકાન કરું છું. જો આમાં કમૂરતા હું જોઉં તો એક મહિનો મારો બ્લેન્ક જાય. એટલે એ એક કારણ છે. પણ હું એવું બિલીવે નથી કરતો કે આ વારે કરવી જોઈએ, કે આ તારીખે કરવી જોઈએ, કે આ મુહૂર્ત જોઈને કરવી જોઈએ, કે આ મંત્રો બોલીને કરવી જોઈએ. અમારા માટે ચા એ જ કુળદેવી છે. અમે એનું પ્રસ્થાપન કરીને અમે ચાલુ કરી દઈએ છીએ. ઇટ્સ વેરી ઇઝી ઓવર. હવે જે રીતે રિયલ એસ્ટેટ મોંઘું થઈ રહ્યું છે એની અંદર એક અફોર્ડેબલ રહેવું અને સારું એમ્બિયન્સ પણ આપવું એ કેટલું ચેલેન્જિંગ થઈ રહ્યું છે? આખા ઇન્ડસ્ટ્રીઝની ચેલેન્જ છે ને એ બે જ છે અત્યારે.
અને એટલે જ લોકો દરેક બીજા વિચારો એના આવે છે. એમાં એક વન ઓફ ધ થિંગ ઇઝ ઓટોમાઇઝેશન. રિયલ એસ્ટેટ છે એ એક સૌથી મોટી ચેલેન્જ છે જે રિટેલમાં જે લોકો કામ કરતા હોય છે એના માટે. અને બીજું છે મેન પાવર. આ બે વસ્તુનો કોઈને કંટ્રોલ નથી, કારણ કે મેન પાવરનો જે કોસ્ટ છે એ દર વર્ષે 10-15-20% ને લો, કારણ કે લોકોની હવે બેઝિક જે મિનિમમ વેજીસ છે એ પણ ધીમે ધીમે એટલા આવે. જ્યારે મેં ચાલુ કર્યું ત્યારે 7,000 રૂપિયા હતા, આજે ઇટ ઇઝ મોર દેન 17,000-18,000 રૂપીસ, કે જે હું મારા ઉપરના લેવલને આપતો એને એ મારા ક્રૂ લેવલને હવે આપું છું. એટલે એટલા ભાવ નથી વધ્યા. એટલે રિયલ એસ્ટેટ ચેલેન્જ એક સૌથી મોટી ચેલેન્જ છે આ ઇન્ડસ્ટ્રીઝને. અને બીજું જે ચેલેન્જ હોય તો એ મેન પાવર ચેલેન્જ છે. હવે એના માટેના મેન પાવર ચેલેન્જમાં અમે સૌથી પહેલું કામ એ કરીએ છીએ કે 5 લોકો હોય તો એટલું જ કામ 3 લોકો પાસે કેમ કરાવવું. તો અમે બેકએન્ડમાં ઓટોમાઇઝેશન કેવી રીતે કરવું, ઇક્વિપમેન્ટના ઓટોમાઇઝેશન કેમ કરવા, આ એક અમારું છે. અને બીજું રિયલ એસ્ટેટ ચેલેન્જ માટે અમે મોડલને થોડુંક સ્ક્વીઝ કરીએ છીએ. સ્ક્વીઝ ઇન ધ સેન્સ કે હું 1500 ફૂટ મારી લક્ઝરી હતી, 1500 ફૂટની લક્ઝરીને હું 800 ફૂટમાં કેમ આવી જાય, કારણ કે અલ્ટિમેટલી તો પર સ્ક્વેર ફૂટ ભાવ છે. તો એ મોડલને સ્ક્વીઝ કરીએ છીએ. અને સસ્ટેનેબિલિટી ઇઝ ધ ઓલવેઝ થિંગ, કારણ કે અમે ફ્રોમ ડે 1 અમે એવું વિચાર્યું છે કે ભાઈ આ બિઝનેસને અમારે પ્રોફિટેબલ રાખવું. આ બિઝનેસમાં કોઈ એવું ન રાખવું કે ભાઈ બેફામ ખર્ચાઓ કરીને ખાલી બ્રાન્ડ નેમ પાછળ કામ કરવું, કે એવું નથી. ધંધો થવો જોઈએ, ધંધામાંથી પૈસા મળવા જોઈએ, અને તો જ આપણું સસ્ટેનેબલ થશે. તો અમે રિયલ એસ્ટેટને ખૂબ જ કંટ્રોલ કરેલી છે આ બધા. આજે દરેક યુવાને ધંધો કરવો છે અને એને એક મોટી બ્રાન્ડ એસ્ટાબ્લિશ કરવી છે, પણ તમે જે રીતે ટી પોસ્ટને એક નેક્સ્ટ લેવલે લઈ ગયા, આંતરરાષ્ટ્રીય ખ્યાતિ અપાવી છે, તો તમને શું લાગે છે એક ફાઉન્ડરમાં કે ધંધો શરૂ કરનારમાં કયા બેઝિક ગુણો તો હોવા જ જોઈએ? મેઇન વસ્તુ તો એ છે કે ફ્લેક્સિબિલિટી ઇઝ ધ મેઇન થિંગ. એના દિમાગ ચારે બાજુથી ઓપન હોવા જોઈએ. રિજિડિટીથી કોઈ પણ બ્રાન્ડ નહીં બને ક્યારેય પણ. એના ફ્લેક્સિબિલિટી બાય ઓલ મીન્સ, હું એવું નથી કહેતો કે કોઈ ફ્લેક્સિબિલિટી એટલે કેવું કે ભાઈ ટીમ બનાવવાની ફ્લેક્સિબિલિટી. આજે આપણા ગુજરાતી માણસમાં સૌથી મોટું શું હોય છે કે તમે જ્યારે કોઈ સ્કિલને લઈ આવો ને, તો તમને એવું થાય કે મારાથી વધુ, અને મારે ત્યાં છે લોકો કે જેને હું મારાથી વધુ પૈસા આપું છું. હું કદાચ ટેક હોમ જે મહિને લેતો હોઈશ ને એનાથી વધુ પૈસા હું મારી સ્કિલને આપું છું. તો એ ફ્લેક્સિબિલિટી ઇઝ અ પાર્ટ ઓફ ફ્લેક્સિબિલિટી. નકર તો એમ થાય ને કે હું તો સેટ છું, હું મારાથી વધુ પૈસા હોવા જ ન જોઈએ. જે આપણામાં હોય, આપણામાં જનરલી આપણા દિમાગમાં હોય છે. તો એ એક પાર્ટ ઓફ, લોકોથી કામ કરાવવું તો તમારે કોમ્પ્રોમાઇઝ ખૂબ કરવું પડે. ઇટ ઇઝ વન કાઇન્ડ ઓફ ફ્લેક્સિબિલિટી. તો આ ટીમ બનાવતા જો આવડશે ને તો તમને આ બધી જ વસ્તુ આગળ વધતી જશે. રાઇટ ટીમ અને તમારી ફ્લેક્સિબિલિટી, આ બે વસ્તુ બહુ જરૂરી હોય છે દિમાગમાં. તમે ધારીથી રાજકોટ આવ્યા, રાજકોટથી અમદાવાદ આવ્યા, અમદાવાદથી હવે તમે મુંબઈ તરફ જશો. ટી પોસ્ટને તમે દેશ દુનિયામાં ખ્યાતિ અપાઈ છે, પણ જે ગામડાનો જે યુવક હોય છે ને કે જે સીમિત સંસાધનોમાંથી આવે છે અને એ જ્યારે બહાર જુએ છે તો ત્યારે એને લઘુતા ગ્રંથિ આવે છે. તમે પણ ધારીથી નીકળ્યા છો અને આજે તમે દુબઈ સુધીમાં આઉટલેટ ખોલ્યા છે. તો તમે આ જે ગામડાનો યુવાન છે એને તમે શું સલાહ આપશો, કે એને તમે શું તમારા ગુરુવચનો કે જે બી કહી શકાય કે ભાઈ તમારે આ રીતે માઇન્ડસેટ રાખવાનું, કે તમે કેવા ચેલેન્જીસ જોયા? ગામડામાંથી આવતો હોય ને એ જ ડેવલપ થાય. આ તમે કાયમ યાદ રાખજો. યુ ફાઇન્ડ એની ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ, જેને ચેલેન્જ હોય છે ને એ જ ડેવલપ થયા છે. રેડીમેડ ડેવલપ થવું ને ઇટ્સ વેરી ટફ. તમને એવું ક્યારેય નહીં થાય કે જેને બહુ જ કમ્ફર્ટ ઝોનમાં હશે ને તો ડેવલપમેન્ટ ત્યાં ઊભું રહી જાય છે ક્યાંકથી ને ક્યાંક. આજે હું ધારીથી રાજકોટ આવ્યો ત્યારે મને સૌથી પહેલી મારી ચેલેન્જ હતી ને, તો હું એવું કહું ને, જ્યારે 10th પછી તો હું તો સાવ ગુજરાતી મીડિયમમાં ભણીને આવ્યો હતો અને મને સીધો ઇંગ્લિશ મીડિયમમાં મૂક્યો. તો ઇટ વોઝ ધ ફર્સ્ટ ચેલેન્જ ફોર મી. હું રોવા માંડ્યો હતો કે મને આમાં સમજાશે શું એમ. આજે જે સમય, આઈ એમ ટોકિંગ અબાઉટ 87, તો સાવ ધારીની પ્રાથમિક શાળા કે હાયર સેકન્ડરી સ્કૂલમાં 100% ગુજરાતી મીડિયમ હતું. ઇંગ્લિશ વોઝ અ સબ્જેક્ટ ઇન માય સિલેબસ. અને પછી એમાંથી સીધું મેં ફાર્મસીનો અભ્યાસ કર્યો ને તો સીધું 100% ઇંગ્લિશ. હું તો બુક્સ લઈને વિચારતો હતો કે મારે વાંચવાનું શું આમાંથી એમ, એની મારે એક્ઝામ દેવાની, આને હું કેવી રીતે સોલ્વ કરીશ. એટલે એના દિમાગે આટલી ચેલેન્જીસ જોઈએ છે. ઇટ વોઝ ધ ફર્સ્ટ ચેલેન્જ વોટ આઈ એમ સેઇંગ. તો એના પછીનું ત્યાં રહેવા માટેની, એના પછીની ત્યાં બિઝનેસ કરવા માટેની, ત્યાં લોકો સાથે સેટ થવા માટેની, તો તમે નવી ચેલેન્જ જોતા જશો ને તો તમારું દિમાગ એ રીતે ડેવલપ થતું જશે. એટલે ચેલેન્જ શુડ બી ધેર ઓલવેઝ. આજે પણ 300 આઉટલેટ પછી ચેલેન્જ નથી એવું નથી. આજે મારા માટે સૌથી મોટી ચેલેન્જ છે ને એ જિયોગ્રાફિકલ એક્સપાન્શનની છે, જે હું પોતે ડેવલપ કરું છું. આજે દાખલા તરીકે હવે અમે બેંગ્લોરમાં આઉટલેટ કરીએ છીએ. તો બેંગ્લોર અગેન મારા માટે હું રાજકોટથી આવ્યો, અમદાવાદથી બેંગ્લોર જાઉં તો લેંગ્વેજ નવી, બધું જ નવું. તો મેં 3 સ્ટોર સાઇન કરી લીધા છે. તો અગેન માય ચેલેન્જ વિલ અગેન સ્ટાર્ટ.
મેં દુબઈ ચાલુ કર્યા હતું. માય ચેલેન્જીસ અગેન સ્ટાર્ટેડ. મેં દુબઈમાં સ્ટોર ચાલુ કરતાં પહેલાં 1 વર્ષ સુધી દર 15 દિવસે હું ગયો છું. કાંઈ જ કામ ન હોય, ખાલી ત્યાં જઈ અને હું મારા વેન્ડર્સ ગોતું, લોકો શું સપ્લાય કરે છે. ત્યાંના કેફેને મેં હાલીને, એ તડકામાં હાલીને, હું ને મારી સાથે કોઈ જાતા તો એની સાથે હાલીને મેં કેફે ટુ કેફે જોયા છે, કેટલા ડિસ્ટન્સ મેન્ટેન કરે છે, શું ફૂડ લોકોની હેબિટ છે, લોકોનો શું વિચાર છે કેફે બાજુમાં, લોકો આવે છે કે નથી આવતા, ઓનલાઈન વધુ છે કે ઓફલાઈન વધુ છે, લોટ્સ ઓફ થિંગ્સ. કારણ કે વેધર ફરી જાય છે. આજે અમે વિચારીએ છીએ ને અહીંના કરતાં રિવર્સ સિચ્યુએશન છે ત્યાંની. એટલા માટે રિવર્સ છે કે ત્યાં ઓનલાઈન 70% છે, 30% ઓફલાઈન છે. જે અહીંયા 30% ઓનલાઈન છે ને 70%. આ બધી વસ્તુ નવી જોવો તો જ તમે શીખવાનો છો. તમે જ્યારે માઇગ્રેટરી જ ઓલવેઝ આ કામ કરી શકે, એક જગ્યાએ સ્થાયી લોકો આ કામ ન કરી શકે. એટલે ચેલેન્જ ઇઝ ઓલવેઝ ધેર. તમે દર્શનભાઈ ગુજરાતી મીડિયમના વિદ્યાર્થી, બરોબર, કોઈ મેનેજમેન્ટ ભણ્યા નથી, પણ આઈઆઈએમની અંદર આપણો આઉટલેટ છે, આઈઆઈટીમાં છે, સેપ્ટમાં છે, જાણીતી બધી જ સંસ્થાઓમાં આપણું ટીપોસ્ટનું પ્રેઝન્સ છે. તો હવે તમારો જે નેક્સ્ટ જે ડ્રીમ છે ને એ શું છે? હું છે ને આ મોડલને વર્લ્ડ વાઇડ મોડલ નથી જોતો. એવું નથી કહેતો કે મારા દુનિયાના દરેક દેશોમાં મારા હોવા જોઈએ, પણ એટલું હું છે કે જ્યાં ઇન્ડિયન છે ને ત્યાં હું બધે જવા માગું છું. જેટલી જગ્યાએ ઇન્ડિયન્સ છે ને, કારણ કે માય મોડલ ઇઝ એપ્રિશિએટેડ બાય ઇન્ડિયન્સ અને ઇટ્સ અ હ્યુજ માર્કેટ. કદાચ હું 3-4-5 હજાર આઉટલેટ કરું ને ત્યાં સુધી આ ઊભું રહે એવું નથી. તે તો હું સાવ નાની જગ્યાએ છું, નાના એરિયામાં છું. પણ ધીઝ આર બેઝિક નીડ. માય મોડલ ઇઝ નોટ અ ફેન્ટસાઇઝ મોડલ, ઇટ્સ અ બેઝિક નીડ ઓફ ધ પીપલ. ડે ટુ ડે નીડમાં હું આવું છું, એને મેં ઓર્ગેનાઇઝ કરી છે. એટલે વેર એવર ઇન્ડિયન્સ આર ધેર, આઈ એમ ઓલવેઝ ધેર. નો ડાઉટ બહારના લોકો, આજ મેં દુબઈમાં કર્યા છે તો આઈ હેવ મેની કસ્ટમર્સ ફ્રોમ આઉટસાઇડ. મારે ત્યાં યુરોપિયન લોકો એટલા આવે છે, ફિલિપિની લોકો એટલા આવે છે, ત્યાંના લોકલ્સ લોકો એટલા આવે છે. પણ માય ટાર્ગેટ ઇઝ ધેર કે ફર્સ્ટ ઇન્ડિયન જે હશે ને ત્યાં હું ડેફિનેટલી. તો દર્શનભાઈ, અત્યારે જે જેનજી જનતા જે છે, જેનજી જે યુવાનો છે, એ લોકોનું ચા સાથેનો સંબંધ કેવો છે? તમે શું ફીલ કરી રહ્યા છો જે તમારા ફૂટફોલ આવે છે? ચા છે ને ઇટ્સ અ ડ્રિંક એક્રોસ ઓલ ધ એજીસ. આજે જેનજી છે તો એનો મતલબ ચા નથી પીતા એવું નથી. તમે કદાચ ચા ને કોફી યારે કમ્પેર કરો છો. નેચરલ વસ્તુ છે કે ચા, કોફી, આજની જેનજી કોફી પીવે છે, દે લવ કોફી, એને કોફી વધુ પસંદ છે, જે નવા કોફી શોપમાં એને જવું ગમે છે. દેટ ઇઝ ઓલ નોટ ડ્યુ ટુ ધ ટેસ્ટ. અલ્ટિમેટલી તો લોકોને ચા જોતી જ હોય છે. એ લોકો જાય છે, એ અંજાય એટલા માટે છે કે એને કોફી શોપમાં જવું છે, કોફી પીવા નથી જવું. એટલે અમારા ટીમમાં અમે એક બહુ સરસ વાત કરીએ છીએ. કોઈ પણ હોય ને ત્યારે જનરલી આજના યુવાનો હોય તો શું હોય કે એને ગર્લફ્રેન્ડ હોય. અમે એવું કહીએ છીએ કે ભાઈ છોકરી પટાવી હોય ને ત્યારે તમારે કોફી શોપમાં જવાનું છે, પણ ડેઇલી બેસવા માટેની જગ્યા તો હું જ છું. એટલે એને ડેઇલી ડ્રિંકમાં તો હું જ છું. કોફી અને ઓકેઝનલી પીવા ઇઝ અ ડિફરન્ટ થિંગ. પણ જે ડેઇલી નીડ છે ને, દેટ આઈ એમ ઓલવેઝ ધેર ફોર ધેમ. સાચી વાત છે. એટલે જ્યારે તમારે સેટ થવું હોય ત્યારે શું કરવું હોય ત્યારે તમારે કેફેમાં જવાનું, એટલે કોફી પીવા લોકો જવાનું. ટેસ્ટથી, અને કોઈ પણ કોફી શોપમાં લોકો ટેસ્ટથી જાય એવું નથી. તમને એકચ્યુઅલ ટેસ્ટ છે ને જે કોફીનો, દેટ ઇઝ અ ફિલ્ટર કોફી. જે આપણે ચાનો ટેસ્ટ છે ને એવી રીતે એક ફિલ્ટર કોફીનો ટેસ્ટ છે. આજે તમે તાજ હોટલમાં જઈને ચા પીઓ, ડુ યુ લાઈક દેટ ટી? ચામાં આ ટી ઇન્ડસ્ટ્રીઝ કે ટી કેફેમાં આ સૌથી મોટો પ્રોબ્લેમ છે કે જેમ સિતારા વધે ને હોટલના, એમ ચાનો ટેસ્ટ ડાઉન જાય. સાચી વાત છે. આઈ એમ ધ કોમ્બિનેશન ઓફ ધેટ. કે મેં સિતારા અપ કરવાની ટ્રાય કરીને ટેસ્ટને બેટર કરવાની ટ્રાય કરી છે. તમે 5 સ્ટાર હોટલમાં જઈને બેસશો તો તમને ત્યાં ચા ભાવશે જ નહીં. તમારે પીવી પડે છે એટલે, કારણ કે યુ આર ગોઈંગ ધેર ફોર એમ્બિયન્સ, નોટ ફોર ટી. તમારે એક મીટિંગ કરવી છે, સારું એમ્બિયન્સ જોઈએ છે, એટલા માટે તમે જાઓ છો. ટી ઇઝ અ પાર્ટ ઓફ ધેટ. જો એ ચા તમને સારી નથી મળતી ને તો તમને મજા નથી આવતી. પણ હવે એ એમ્બિયન્સ છે એટલે યુ હેવ ટુ ગો. મેં એવો પ્રયત્ન કર્યો છે કે એ એમ્બિયન્સ આપવું અને એમાં ચા સારી મૂકવી, આવો મારો પ્રયત્ન. તો દર્શનભાઈ, તમે ફિલ્ટર કોફીની વાત કરી, તો હવે તમે બેંગ્લોરમાં 3 શાખા ખોલવા જઈ રહ્યા છો. તો સાઉથનું જે માર્કેટ છે તો કોફીનું માર્કેટ છે, તો એમાં તમે કઈ રીતે પગ પેસારો કરવાનો પ્લાન કરી રહ્યા છો? સાઉથનું માર્કેટ કોફીનું છે એવું નથી. આમ જો તો ત્યાં છે ને કોફી ઉગે છે એટલે લોકોને એવું દિમાગમાં છે કે આ કોફીનું માર્કેટ છે. તમને જાણીને આશ્ચર્ય થશે એક વાતનું કે ચેન્નઈમાં 2 બ્રાન્ડ છે જે ચાની છે. બંનેના ચેન્નઈમાં 60 સ્ટોર છે, જે એટલા કોફીના નથી. ઓકે. એટલે ચાનું માર્કેટ તો એક્ઝિસ્ટ કરે જ છે, એવું નથી કે ચાનું માર્કેટ એક્ઝિસ્ટ નથી કરતું. ડેફિનેટલી ત્યાં ફિલ્ટર કોફીનું માર્કેટ બહુ સારું છે. ફિલ્ટર કોફીના પણ ઓર્ગેનાઇઝ પ્લેયરો છે. બેંગ્લોરમાં પણ ફિલ્ટર કોફીના ઓર્ગેનાઇઝ પ્લેયરો છે. એટલે એ લોકો કામ કરે છે. પેરેલલ ચા એટલી જ વેચાય છે. બેંગ્લોરથી એક જે તે મારી સાથેનું એક સ્ટાર્ટઅપ ચાલુ થયેલું જે બેઝિક બેંગ્લોરથી છે, એના પણ ઓર્ગેનાઇઝ મારા જેવા જ સ્ટોર બેંગ્લોરમાં છે, જે મોર દેન 50 સ્ટોર છે ને બેંગ્લોરમાં છે, એન્ડ દે આર ડુઈંગ વેરી ગુડ ઇન ધ માર્કેટ. ઇવન દિલ્હીથી એક કંપની છે, એ લોકોના પણ બેંગ્લોરમાં સ્ટોર છે, જે પણ ચાના જ છે, અને દે આર ઓલ્સો ડુઈંગ વેરી ગુડ ઇન ધ માર્કેટ.
એટલે એવું નથી કે એ કોઈ કોફીનું માર્કેટ છે ને ત્યાં ચા બહુ નવી વસ્તુ છે જે લોકોને ચાની ખબર જ નથી. ચા અને કોફીનું પેરેલલ માર્કેટ છે જ ત્યાં. રાધર ચાનું મોટું માર્કેટ છે, કોફીના એટલા બધા પ્લેયર્સ પણ નથી ત્યાં. એટલે આપણને સાઉથ માટે એવું લાગે છે કે સાઉથમાં કોફીનું ચલણ વધારે છે, કે ભાઈ કોફી ત્યાં ઉગે છે એટલે આપણને એવું ફીલ આવે છે. બાકી ત્યાં ખેતી કોફીની થાય છે એટલે સાઉથ કોફી માર્કેટ ગણાય છે, નહીં કે કોફી વધુ પીવાય છે એટલે ગણાય છે. દર્શનભાઈ, એક સમય એવો હતો કે એવું કહેવાતું કે જે કશું ના કરી શકે ને એ ચાને ધંધો કરે. પણ હવે એવું જોવામાં આવી રહ્યું છે કે ટી પોસ્ટનો જે શાખા છે એ ડૉક્ટરો બી લઈ રહ્યા છે ને એન્જિનિયરો બી લઈ રહ્યા છે. એટલે એક જમાનો હતો કે જ્યારે ચાનો ધંધો એ સૌથી નીચો ગણાતો, અને હું ચાનો ધંધો એવો ગણાતો કે કાંઈ નથી આવડતો તો એક ચાની લારી કરી દો ને ભાઈને, એટલે એનું જીવન ચાલી જશે. પણ એક સૌથી મોટો શ્રેય એના માટે હું આપીશ મોદી સાહેબને, કે જે અમારા ભાઈ ડિફોલ્ટ બ્રાન્ડ એમ્બેસેડર તરીકે જીવે છે, અને અમને ચાવાળાને ખૂબ જ પૂછ આપ્યું છે. જ્યારે એ સીએમ બન્યા ત્યારે એ ચાયવાલા તરીકે એની ઓળખ હતી, અને ત્યારે જ અમે અમારો બિઝનેસ ચાલુ કર્યો. એટલે આ બિઝનેસને વ્હાઇટ કોલર કરવામાં, રાધર આ બિઝનેસને લોકો સુધી પહોંચાડવામાં કે આ પણ એક બિઝનેસ છે, રાધર આમ જુઓ તો આ પણ એક બિઝનેસ છે એવું એસ્ટાબ્લિશ કરવામાં અમારો હાથ છે, પેરેલલ મોદી સાહેબનો પણ એટલો હાથ છે. આજે ઘણા બધા લોકો, વ્હાઇટ કલર લોકો મારી સાથે જોડાયેલા છે. આ એક મોડલ પ્રસ્થાપિત થયા પછી એમાં કેટલા બધા, લગભગ મારા ફ્રેન્ચાઇઝીઓ મારાથી વધુ ભણેલા છે. કોઈ MBA છે, કોઈ ડૉક્ટર છે, કોઈ મિલિટરીમાંથી કામ કરતા હોય છે, IT ફિલ્ડ છોડીને આ ધંધામાં આવે છે, કોઈ સ્ટ્રેસફુલ કામ કરતા હોય એને એમ થાય કે હવે મારે સ્ટ્રેસ નથી લેવો, મારે આ જ કામ કરવું છે. આવા ખૂબ લોકો મારી સાથે જોડાયેલા છે, અને આ બધી મારી સ્કિલ એસેટ્સ છે. મારી સાથે 2-3 ડૉક્ટરો છે કે જે એક હોસ્પિટલમાં કે કામ કરતા હોય, અને MD લેવલના ડૉક્ટર હોય, અને જે મારી સાથે એક પેશનથી જોડાયેલા છે, અને દે આર ડુઈંગ વન્ડરફુલ ઇન ધ માર્કેટ. કોઈ એક મારે ત્યાં બરોડાના મારા એક ફ્રેન્ચાઇઝી છે, હી વોઝ હેવિંગ અ વેરી બિગ ટર્નઓવર ઇન સ્ટોક માર્કેટ, અને એ મારી સાથે જોડાયેલા છે, અને ઇઝ નંબર 1 ઇન બરોડા. આજે એનાથી લોકો ઇન્સ્પાયર થઈને નવા સ્ટોર કરે છે. અમારો સ્ટોરી અમે કોઈને બતાવો ને તો એનો સ્ટોર બતાવ્યો, તમે આ જોયા હોય એક સ્ટોર. તો આવી સ્કિલ્સ મારી સાથે જોડાય, દે આર વેરી ઓર્ગેનાઇઝ પીપલ. તો એનાથી પણ રાધર હું તો એને શીખવાડું છું, પણ એનીમાંથી પણ હું ઘણું બધું શીખું છું કે આ કેવા લોકો જોડાય છે, એની પાસે શું શીખવાનું છે. અગેન એ મારે માટે અનપેડ સ્કિલ છે, જેનો મારે પેમેન્ટ નથી આપવું પડતું, પણ મને એ સ્કિલ મળે છે. તો દર્શનભાઈ, ટી પોસ્ટ ઉપર એક બહુ મોટો આક્ષેપ કરવામાં આવે છે, એ લોકો જલ્દી ફ્રેન્ચાઇઝી આપતા નથી. લોકો લાઇનમાં ઊભા છે, ડૉક્ટરો, એન્જિનિયરો બધા, કે અમારે આ ધંધો કરવો છે પણ તમે આપતા નથી જલ્દી. એનું શું કારણ છે? કારણ છે ને, અમે જો શરૂઆતમાં તમે આવ્યા હોત ને તો કદાચ હું આ આપી જ દેતો હતો. કોઈ પૈસા લઈને આવે એટલે હું આપતો જ હતો, પણ સમય સાથે એટલું સમજાણું કે આ ખાલી પૈસાનું ઇન્વોલ્વમેન્ટ નથી. આ ખાલી પૈસાનું ઇન્વેસ્ટમેન્ટ કરીને કોઈ 20-30 લાખ રૂપિયા, 40 લાખ રૂપિયા નાખી અને કોઈ કામ કરી શકે એવું આ કામ નથી. ઇટ્સ અ ઇન્વેસ્ટમેન્ટ બિઝનેસ. એ અલગ બિઝનેસ છે. આપણો ઇન્વેસ્ટમેન્ટ બિઝનેસ નથી. આ માણસની જાતને રોકવાનો બિઝનેસ છે. એટલે અમારી પાસે છે ને એક ફ્રેમ છે ક્વેશ્ચન્સની, કે જનરલ વાતો કરતાં કરતાં અમારો જે બિઝનેસ ડેવલપમેન્ટ મેનેજર હોય ને એ પૂછતો હોય છે, તમે શું કરો છો, તમારું ફેમિલી બેકગ્રાઉન્ડ શું છે, તમે ક્યાંય જોબ કરો છો કે નથી કરતા. ટૂંકમાં એટલા બધા ક્વેશ્ચન્સ હોય છે. એમાં એ ક્વેશ્ચનના જવાબ અમને મળે ને એના ઉપરથી અમે નક્કી કરીએ. એટલે દેટ ઇઝ અવર ફિલ્ટર. અમારી કોર રિક્વાયરમેન્ટ જે છે ને, જે ફ્રેન્ચાઇઝી હોવાની, એ કેવી છે કે અનસ્કિલ હોય તો ચાલશે, સ્કિલ હું આપીશ તમને, પણ નીડી લોકો હોવો જોઈએ. મને કોઈ લોન લે ને, મારા ઇન્વેસ્ટમેન્ટમાં 30-35 લાખ રૂપિયા ઇન્વેસ્ટમેન્ટ, 10 લાખની લોન લે ને તો મને વધુ ગમે, એટલા માટે કે તો એ વધુ ઇન્વોલ્વ થશે. કોઈ સગવા પૈસા આપે એના કરતાં રાધર ક્યાંકથી લોન લે ને તો એની ઇન્સ્ટોલમેન્ટનું પ્રેશર હોય, પ્રેશરમાં બિઝનેસ થાય. આ એક અંડરલાઇન કરવા જેવી વસ્તુ છે કે તમારી પાસે પ્રેશર હશે ને તમે ગમે ત્યાંથી ધંધો લઈ આવશો. તો તમારા પૈસાનું ઇન્વોલ્વમેન્ટ અને તમારી જાતનું ઇન્વોલ્વમેન્ટ જે બંને કોઈ કરી શકે અને ઓર્ગેનાઇઝ રહીને મારી સાથે મારી સિસ્ટમ પ્રોસેસને ફોલો કરી શકે, એ લોકો મારો બિઝનેસ કરી શકે. એટલે અમે ઘણા બધા ફિલ્ટર મૂક્યા છે. એટલે લોકોને એવું લાગે છે કે આને તો હું ઓળખું છું પણ મને આપતા નથી. પણ ન આપવાનું કારણ એવું હોય છે કે મને દેખાય છે કે ભાઈ આમાં ફિટ નથી બેસતા. મારે દેવાના તો છે જ, નથી દેવાના એવું નથી ક્યાંય. એક કિસ્સો મને યાદ છે કે ફ્રેન્ચાઇઝી લેવા ગયા હતા અને તમને ખબર પડી કે PFના પૈસા ઉપાડીને ધંધો રોકશે, તો તમે એને ના પાડી દીધી કે આપણે એને ના આપી શકીએ. એટલે એ કેવું હતું કે કોઈ ભાઈ એમના ફેમિલીમાં કોઈ એના છોકરા માટે હવે એની મરણ મૂડી હતી. ધંધો ઓલવેઝ રિસ્કી હોય છે, ચાલે અને ન ચાલે, બે પાસાઓ છે. હવે જે વ્યક્તિ એમ કહે કે મારું PFના પૈસા લઈ લ્યો, જે એક એજ ધરાવે છે, કે જેની પાછળની જિંદગી એમાં જોડાયેલી છે, કે જે પૈસાથી કદાચ કાલે ઉઠીને એને કોઈ જરૂરિયાત પડી ક્યાંય પૈસાની, જે પૈસાથી એને એનો પોતાનો જીવન નિર્વાહ પૂરો કરવાનો છે, એ પૂરેપૂરા આપી અને એમ કે મારા છોકરાને મારે બિઝનેસ કરી દેવો છે. એટલે મેં એને ના પાડી. મેં કીધું ભાઈ આ એટલા માટે ન કરવું જોઈએ તમારે,
કે ભાઈ ધંધો કદાચ ન પણ ચાલે તો આ પૈસા વયા જશે, પણ ધેન આફ્ટર દેટ તમે મારી બ્રાન્ડને બ્લેમ કરશો કે આનો ધંધો ન ચાલે. કારણ શું હોય એ તો ત્યારે એનાલિસિસ કરવાની વાત છે. પણ આ ધંધામાં કોઈ પણ ધંધાના બે પાસા હોય, ચાલે અને ન ચાલે. આ તો બિઝનેસ અને લોસનો બિઝનેસ છે, ખાલી પ્રોફિટનો બિઝનેસ નથી. આમાં લોસ પણ થઈ શકે. તો ત્યારે પછી તમારા જીવનમાં જે મુશ્કેલીઓ પડે એનું નિમિત્ત બનવા હું નથી માગતો. મને મારા મોડલ ઉપર 100% કોન્ફિડન્સ છે કે આ ચાલે જ ન ચાલે એવું નથી. પણ તમારી જે પરિસ્થિતિ છે એ જોઈને મને એવું લાગે છે કે જો કદાચ 2-5%, 19-20 થાય તો ડોન્ટ ડુ ધીસ. એટલે મને મારા મોરલે ના પાડી એટલા માટે મેં નહોતું કરવા દીધું એમને. એટલે આવું તો એવા તો રેગ્યુલર ઘણા વસ્તુ કિસ્સા છે. હશે. ખૂબ ઘણા બધા લોકો એવા હોય છે કે જે ક્યાંક તેને ક્યાંક આવું લઈને આવે. અમારા બીજા એક ફ્રેન્ચાઇઝી છે કે એમનો હસબન્ડ નથી, એમને એક દીકરો લઈને આવ્યા હતા કે ભાઈ મારા દીકરાને સેટ કરવો છે અને મારી પાસે, હું ટીચર છું અને મારી પાસે મારો છોકરાને સેટ કરવા માટે દુકાન કરવી છે. અને મેં કીધું, મેં ત્યારે આ બધા લૂફોલ્સ, આ બધા જે ડેન્જર ઝોન મેં બતાવ્યા. મેં કીધું ભાઈ આવું હોઈ શકે. જો તમારો છોકરો આ નહીં ચલાવી શકે ને તો તમે ક્યાંય નહીં રહ્યો. આ પ્રશ્ન એવા આવશે કે ભાઈ પછી આ પૈસા આમાંથી નહીં, કારણ કે કેપેક્સમાં લાગેલા પૈસાનું કંઈ આવતું નથી. આમ જો તો એ ફર્નિચરનું કાંઈ આવતું નથી. તો મેં એને કીધું કે ભાઈ આવું થાય તો પછી તમે બ્લેમ ન કરતા ક્યાંય મને. પણ નો ડાઉટ એના છોકરાએ બહુ જ સરસ બિઝનેસ કર્યો. લગભગ એ 30-35 લાખ રૂપિયાનો પ્રોફિટ એણે એક જ વર્ષમાં કાઢી લીધો અને એના મમ્મીને પાછા આપી દીધા એ પૈસા. એના પછી એના લગ્ન થઈ ગયા અને નાઉ ઇઝ ડુઇંગ અ વેરી ગુડ બિઝનેસ. આવા બધા કિસ્સાઓ છે. અને એ બહુ ક્રિટિકલ સમય હતો, કોરોના વખતેનો સમય. અને કોરોના વખતનો સમય હતો. મને એમ થયું એટલે મેં એને 2-3 વખત મેં એને રેડ સિગ્નલ દીધા કે તમે જોજો એમ એક વખત કે ભાઈ તમે જેના ઉપર ડિપેન્ડન્ટ છો, કે જેને તમે રિલાય કરો છો, એ છોકરો કદાચ આ બિઝનેસ કરવા માગે છે કે નથી માગતો એ ચેક કરવું છે. હું ઘણા બધા મારા નજીકના હોય કે ક્યાંય હોય ને તો હું એને શું કરું છું કે નાના છોકરાઓ હોય, કોલેજ પૂરી કરીને આવ્યો ને મારે એને બિઝનેસ કરાવો છે આવું કાંઈ કહે ને, વોટ આઈ ડુ, હું એને એમ કહું તું 1 મહિનો મારા સ્ટોર ઉપર રેગ્યુલર આવજે. સવારે 8 વાગે દુકાન ખોલવાની, તારે કંઈ કરવાનું જ નથી, ખાલી તું રેગ્યુલર આવતો જા, બસ ત્યાં આવીને બેસજે, સાંજે 8 વાગે વયો જાજે. એટલે પછી હું મારા કોઈ વ્યક્તિને હું કહી દઉં કે ભાઈ તમે એનું રોસ્ટર ચેક કરતા જજો, આવે છે કે નથી આવતો, આવીને શું કરે છે, એના 4-5 પોઈન્ટો લખું. ન આવે તો મને સમજી જવાનું કે આને કોઈ બહુ ઇન્ટરેસ્ટ છે નહીં. અને 30 આવે પછી એમ કહું હવે આવી જાય, તારે કરવા જેવું છે. એટલે આવા ઘણા બધા સ્ટોર્સ છે કે મેં આવી ટેસ્ટ ટ્રાય લીધી છે. તો સેમ વે ઘણા બધા લોકો જે જોબ કરી રહ્યા છે એ લોકોને ધંધો કરવો હોય છે, અને ટીપોસ ફેમિલીમાં, ફ્રેન્ચાઇઝી ફેમિલીમાં આવા ઘણા બધા છે જ કે જે લોકો જોબ કરતા હતા ને પછી બિઝનેસમાં શિફ્ટ થયા. ટીપોસ એના માટે નિમિત્ત બન્યું. તો આવા લોકોને તમે શું ગાઈડલાઈન આપશો કે ભાઈ એને ધંધો કરવો છે, અત્યારે જોબ કરી રહ્યો છે, તો એણે ધંધામાં કઈ રીતે આવવું? ટીપોસ અથવા કોઈ બી ધંધો પહેલાં તો છે ને કે તમારા માઇન્ડસેટ ચેક કરવા પડશે સૌથી પહેલું. એટલા માટે કે ઓલામાં તમને દર 1 તારીખે પગાર આવતો, અહીંયા આપવો પડશે. આમાં તમારે કેવું છે કે સૌથી પહેલાં તમારે દુકાનનું ભાડું દેવાનું છે, પછી માણસોનો પગાર કરવાનો છે, પછી તમારા જે કોઈ ડેટર્સ હોય એને બધાને પેમેન્ટ કરવાના છે, પછી વધશે તો તમારા હાથમાં આવશે. એટલે તમારે પહેલાં માઇન્ડસેટ એ સેટ કરવું પડશે કે યુ આર નોટ અ એમ્પ્લોય, નાવ યુ હેવ કન્વર્ટેડ યોર સેલ્ફ ઇન ધ એન્ટરપ્રિન્યોર. તો તમારે સૌથી છેલ્લે પૈસા લેવાના, પહેલાં નથી લેવાના જે તમને સૌથી પહેલાં આવતા. એટલે એ માઇન્ડસેટથી તમારે તમારા માઇન્ડસેટને ચેન્જ કરવું પડશે. એન્ડ ધેન આફ્ટર યુ શુડ એન્ટર ઇન ધ બિઝનેસ. નો ડાઉટ બિઝનેસ જોબ કરતાં ધંધો કરવો હોય તો ડેફિનેટલી કરાય, પણ 6 મહિના 12 મહિના થોડુંક સ્ટ્રેસ લેવાની તાકાત હોય તો કરાય. કારણ કે તરત કોઈ પણ ધંધામાં રિઝલ્ટ આવી જતું નથી, બીજા દિવસથી પૈસા મળી જતા નથી. દે હેવ ટુ વેઇટ ફોર ધ સર્ટન પીરિયડ એન્ડ ધેન ડેફિનેટલી આગળ તો એના માટે સારા જ દિવસો છે. કહેવાય છે કે ચાનો ધંધો એટલે સૌથી નાનો ધંધો, પણ ટીપોસના એવા પણ ફ્રેન્ચાઇઝી છે કે જે નાની દુકાનમાંથી 1 કરોડનો ટર્નઓવર કરતો હોય, એક દુકાનમાંથી એણે 5 દુકાન લીધી હોય. તો એવા કિસ્સા અમને સાંભળવા છે. ખૂબ લોકો છે મારી સાથે જોડાયેલા. આટલા અત્યારે દાખલા 200ની આસપાસના મારા ફ્રેન્ચાઇઝી છે. મારો એક કિસ્સો છે ને, એક બિકાનેરમાં એક ડૉક્ટર છે, ડૉક્ટર હતા, એમણે ફ્રેન્ચાઇઝી લેવા માટે મને બહુ જ એપ્રોચ કર્યો. એટલે મારી ટીમને બહુ એપ્રોચ કરેલો હતો જે તે સમયે, અને મને ડાયરેક્ટલી 1-to-1 તો કોલ આવતા નહીં, અને મારો નંબર એમની પાસે નહોતો. શી વોઝ વર્કિંગ વિથ ફોર્ટિસ હોસ્પિટલ ઓર સમવેર. મારે ત્યાં મારા બિઝનેસ ડેવલપમેન્ટ રેગ્યુલર એ ફોન કરીને કહે કે તમે મને બિકાનેરમાં ફ્રેન્ચાઇઝી આપો. અમારા એરિયામાં નહોતું. રાધર મારો જે એપ્રોચ છે ને, દેટ ઇઝ અ ક્લસ્ટર એપ્રોચ. હું જે બિઝનેસ કરું છું એ એક ક્લસ્ટરની બહાર જઈને નથી કરતો. મેં જે ક્લસ્ટર બનાવ્યા છે એની અંદર ક્લસ્ટરને ડેવલપ કરી અને હું બિઝનેસ કરું છું. બિકાનેર વોઝ નોટ ઇન માય ક્લસ્ટર. એમનો એટલો બધો આગ્રહ હતો કે ભાઈ પછી વન્સ ફાઇન મોર્નિંગ એણે મને કે ઇન્સ્ટામાં કે ફેસબુકમાં એક વખત મેસેજ કર્યો, જેની પાસે હતો નહીં તો ક્યાંકથી આઈડી ગોતીને કે મારે તમારી સાથે વાત કરવી છે. મેં ઇમિડિયેટ તમારો નંબર આપો એટલે હું વાત કરું. મને ખબર જ હતી કે આ કોઈ મારા બિઝનેસ મારે અપડેટ તો હતા જ મારી પાસે,
એટલે મેં એને ફોનમાં સમજાવ્યું કે ભાઈ તમારું એક તો આ તમે યુ આર અ ગુડ ડૉક્ટર, તમે જે કરો છો એ બરાબર છે. આ બિઝનેસ છે એ તમે 8 કલાકમાં ઘરે આવી જતા હશો, આ 15 કલાકે ઘરે નહીં પહોંચો તમે, એટલે યુ શુડ નોટ ડૂ આઈ એડવાઇઝ નોટ ટુ ડૂ ધીસ બિઝનેસ. તો મને કે ના તોય મારે તો કરવું જ છે, મારી ઈચ્છા છે. એટલે મેં કીધું આમાં દુકાનમાં રોજ બેસવું પડશે, આ દુકાન સવારથી ખોલવી પડશે, સાંજે બંધ કરવી પડશે. આ એક સામાન્ય ધંધો છે જે તમારે ડેઇલી બેઝિસ ઉપર કરવો પડશે. આમાં રજાઓ હોતી નથી. જે તમે હોસ્પિટલમાં છો તો તમને રજાઓ મળતી હશે ને બધું મળતું હશે. એટલે મેં કીધું તમે થોડાક મારા માટે ઓવર ક્વોલિફાઈડ છો, એટલે હું તમારી સાથે કરી શકતો નથી. તો મને કે તમે આવો તો ખરા એક વખત જોવો મારે ત્યાં જગ્યા, અને તમને યોગ્ય લાગે તો કરજો. મેં પ્રયત્ન એવો કર્યો કે ભાઈ હું એકાદ મહિનામાં આવીશ એવું કહીને મેં પ્રયત્ન કર્યો એની સાથે. પછી 1 મહિનામાં આવીશ એવું મેં પ્રયત્ન કર્યો. મને એમ કે 1 મહિનામાં જ માણસ ભૂલી જશે, આ લોકોને યાદ નહીં રહે. એટલે મેં કીધું આપણું કામ થઈ જશે, એને ખરાબ નહીં લાગે. એક્ઝેક્ટલી 30મા દિવસે એનો મને ફોન આવ્યો. એટલે મેં કોલ લિસ્ટમાં જોયું ને તો એક્ઝેક્ટલી 30મા દિવસે મેં એને 1 મહિનો કીધો તો એક મહિનામાં જ ફોન આવ્યો કે તમે એવું કહેતા હતા કે 1 મહિનામાં હું આવીશ, તો તમે શું કરશો? અને એ દિવસે હું બાય કાર મુંબઈ જતો હતો. મારી કારને લઈ અને મેં ત્યાંથી હજી અમદાવાદથી નીકળો તો યુટર્ન મારીને મારી ઘરે ગયો. મારી વાઈફને એમ કીધું મેં, હાલને આપણે ફરવા જવું છે. શી વોઝ ઓલ્સો સરપ્રાઈઝ કે આ શું કરે છે એમ. એટલે મેં તો આપણે બિકાનેર ચક્કર મારવા જવું છે હમણાં. કે બિકાનેર થોડું નજીક છે, મેં ક્યારેય જોયેલું નહોતું. એટલે અમે ત્યાં ગયા. એક દિવસે આખો દિવસ જર્ની કરીને પહોંચ્યા. મેં એને સમજાવ્યું કે આવા કારણોસર જવું છે. કારણ કે ઇગ્નોર ન કરી શકાય કોઈને. તમે એને સમજાવીને ના પાડી શકો, પણ ઇગ્નોર કરો ને તો એનામાં રંજ રહી જાય કોઈની કોઈ જગ્યાએ. એટલે મેં એને આખો દિવસ એની સાથે રહ્યો અને મને એને 2-4 જગ્યાઓ બતાવી, આ તે બધું મેં કર્યું એની સાથે. પછી અમે જમવા ગયા રાત્રે. એનો હસબન્ડ, એના બાળકો અને હું ને મારી વાઈફ, અમે 5-7 જણા અમે જમવા ગયા સાથે. અમે જમીને અમે ઊભા થયા. એટલે મને કે તમને કોઈ દુકાન ગમી? મેં કીધું બધી ગમી, દુકાન બધી સારી છે એમ. તો મને કે તો હવે અમે શું સમજીએ આમાં, તમે અમારી સાથે કામ કરશો કે નહીં કરો? એટલે મેં કીધું હા કરશું અમે. ધ વે શી વોઝ ક્રાઇંગ, કે જે રીતે રોવા માંડી એ લેડી, આજે પણ મને યાદ છે કે ભાઈ હું છેલ્લા 1.5 વર્ષથી મને એનો મોબાઈલ આપ્યો. મને કે તમે જુઓ કે તમે ટી પોસ્ટને નહીં જોયું ને એટલી વાર મેં જોયું છે. યુ ટેલ મી ધ આઉટલેટ ઇન ગુજરાત, યુ ટેલ મી ધ આઉટલેટ ઇન મુંબઈ. મેં વિઝિટ ન કર્યો હોય કંઈ નહીં હોય. આ મારો પેશન છે. તમે સમજતા નહોતા અત્યાર સુધી, તમારી સાથે કામ નહોતા કરતા. મારે કરવું છે. આજે પણ બિકાનેરમાં તેનો એક સ્ટોર છે. જયપુરમાં ફોર્ટિસ હોસ્પિટલની બાજુમાં એક બહુ મોટો સ્ટોર અમે લગભગ 1500 વાર જગ્યામાં બનાવ્યો છે. ડુઈંગ વન્ડરફુલ. એને એક જ મિનિટમાં જેવું મેં હા પાડી, ઇન ધ મોર્નિંગ એને રિઝાઇન કરી દીધું હોસ્પિટલમાંથી. નાઉ આઈ એમ ડુઈંગ ધીસ. એને ઇમિડિયેટ રિલીવ કરવા માટે હોસ્પિટલે પેનલ્ટી મારી કે અમે તમને એમ નહીં કરીએ. એને પેનલ્ટી ભરી દીધી. એ તો મને એને લગભગ 3-1 વર્ષ પછી કીધું. મેં ફોર્ટિસ હોસ્પિટલમાં તે દિવસે તમે કીધું ને હા પાડી પછી મેં પણ એનું પેશન આજે પણ એટલું જ બેકરાર છે અને આજે પણ એવી રીતે કામ કરે છે. એટલે જે લોકો જોડાયેલા છે ને એ મારા માટે એક બહુ મોટી એસેટ છે. ધ વે દે રિસ્પેક્ટ અસ, ધ વે દે ફોલો ધ પ્રોસેસ, ધ વે દે વર્કિંગ ઇન ધ માર્કેટ ઇઝ ટ્રીમેન્ડસ. તમને એટલે ત્યારે એમ થાય કે આપણે કંઈક કર્યું છે. એટલે આવા તો ખૂબ કિસ્સાઓ છે. આ તો વન ઓફ ધ બધા કહેતા હોય સુફિયાણી વાત કે બી નાનાથી શરૂઆત કરો પછી મોટું કરતા જાઓ. તો ટી પોસ્ટ જે છે ને એમાં એકદમ બંધ બેસે છે. અ પ્લેસ ટુ ટોકથી નાના આઉટલેટથી શરૂઆત થઈ, પછી આપની ચાય કી દુકાન, એક એસી તમે એમ્બિયન્સ આપ્યો, પછી તમે ધ દેસી કેફે ખોલ્યો કે જે ખૂબ જ ભવ્ય આઉટલેટ છે. તો આ જે જર્ની છે એ આદર્શ જર્ની છે કોઈ પણ બિઝનેસમેનને કે કોઈ નાના પાયેથી શરૂઆત કરીને મોટું જેને બનવું હોય. તો તમે શું આ શરૂઆતથી પ્લાન કર્યું હતું કે આપણે આમ કરીશું? એક પણ વસ્તુ પ્લાન નહોતી. ક્યારેય પણ આ પ્લાન કરીને કરેલું હતું નહીં. પણ સમય સાથે ઇવોલ્વ કરેલી વસ્તુ છે. લોકોની રિક્વાયરમેન્ટ સમજી, અને જો કોઈ ન કરે ને તો કદાચ મેં નાની દુકાન અત્યાર સુધી રાખી હોત તો કદાચ ન પણ હોત, કદાચ નીકળી ગયા હોત માર્કેટમાંથી, એવું પણ બન્યું હોત. પણ સમય સાથે સમયની ડિમાન્ડ પ્રમાણે તમે ચેન્જ થતા રહ્યો. દેટ ઇઝ અ માર્કેટ નીડ. આજે કદાચ મેં 200-250 ફૂટની દુકાન ત્યારે બહુ નવી હતી જ્યારે મેં 2013માં પહેલી વાર કરી હતી. 1 May 2013 વોઝ ધ ફર્સ્ટ ડે ફોર ટી પોસ્ટ. ત્યારે મેં પહેલી દુકાન કરી હતી. ત્યારે 200 ફૂટની દુકાન હોવી ઇટ વોઝ અ બિગ થિંગ, કે ચાની દુકાન છે અને લોકો ચાની દુકાનમાં આવતા. ચાના જે ઠેલે બહાર રોડ સાઈડ હોય કે જે જગ્યા અનઓર્ગેનાઇઝ જગ્યા એમાં હોય, એની જગ્યાએ એક તમારી પોતાની દુકાન હોય એમાં ચા હોય, ત્યારે એ નવી વાત હતી. પછી મેં જ આવી 100-150 દુકાન કરીને મને એમ થયું કે મારે હજુ આને પ્રીમિયમ કરવું જોઈએ, અથવા તો વધુ આને સારું એમ્બિયન્સ ક્રિએટ કરવું જોઈએ. તો એ જ વસ્તુને વધુ ઓર્ગેનાઇઝ કરી. પછી અમે દેસી કેફે જે બનાવ્યા, ઓપન કેફે, જે 3000 વારમાં ફેલાયેલા છે અને જેને અમે દુનિયાની સૌથી મોટી ચાની દુકાન કહીએ છીએ. કારણ કે કોઈ દાવો કર્યો નથી અમારી સામે કે આવડતી મોટી ચાની દુકાન હોય. તો આ બધી વસ્તુઓમાં સમય સાથે ઇવોલ્વ થયેલા છે. લોકોની ડિમાન્ડને સમજી છે. બેઝિક પ્રોડક્ટને અમે ચેન્જ નથી કરી. અમે ચાની ફરતે જે અમે રહીએ છીએ ને એ ટ્રેડિશનલ સ્નેક્સથી રહેલા છીએ. અમારા નાસ્તામાં ચાની સાથે લેવાતી વસ્તુઓ જ છે. અમે ક્યાંય
ક્યાંય એવું નથી કર્યું કે ભાઈ હવે ચામાંથી રેસ્ટોરન્ટ છે, ટી કેફેમાંથી રેસ્ટોરન્ટ થઈ જાય. અધરવાઇઝ તમે શું થાય કે જનરલી લોકો નવી નવી વસ્તુ એટલી બધી એડ કરતા હોય કે ધીમે 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 એ ટી કેફેમાંથી રેસ્ટોરન્ટ ક્યારે થઈ જાય કે કોફીમાંથી રેસ્ટોરન્ટ ક્યારે થઈ જાય ખબર નથી પડતી. એટલે અમે વી આર વેરી સિલેક્ટિવ અબાઉટ અવર સ્નેક્સ એન્ડ ઓલ ધીસ થિંગ્સ કે જે ટ્રેડિશનલ હોવા જોઈએ, લોકો રોજબરોજ લઈ શકે એવા હોવા જોઈએ અને ચાની સાથે લઈ શકે એવા હોવા જોઈએ. તો એ સમય સાથે એનું ઇવોલ્વ થયેલું માર્કેટ છે. ટી પોસ્ટનો એક બરોડાનો કિસ્સો બહુ જ મને યાદ આવે છે કે જ્યાં આપણા જે કાકા ચલાવે છે એ બીમાર પડ્યા અને લોકોએ આખું હા. કેફે હેન્ડલ કર્યું. જોવા માંડે કોઈ એ જે પ્રેમ મળ્યો હતો એને. ટી પોસ્ટમાં બરોડામાં જે કેફે છે જેતલપુર રોડ ઉપર, એ કાકા જે શેર બજારની હું વાત કરું, જે ચેન્નઈમાં શેર બજારનો બહુ સારો એવો બિઝનેસ કરતા, એમને પહેલી વખત મને મળ્યા ને ત્યારે મેં ના પાડી હતી. મેં કીધું કાકા તમે આટલા બધા ઓર્ગેનાઇઝ માણસો, આ ચાનો ધંધો છે, આ તમારાથી નહીં થાય અને તમે શેર બજારમાં લાખો કરોડોના ટર્નઓવર જોયા છે અને આ રોજ 5-7 હજારનો બિઝનેસ છે. આ બિઝનેસ તમે કેવી રીતે કર્યો? તમારે કદાચ ચાનું બિલ તમારી ઓફિસમાં આટલું આવતું હશે, તમને પીનટ્સ જેવું લાગશે રાધર, તમે એને બહુ સિરિયસલી નહીં લ્યો. આવું મેં એને શરૂઆતમાં કીધું હતું. પણ ઈ વોઝ વેરી કોન્ફિડન્ટ. એણે મને કીધું કે ના હું કરીશ, મને દીકરા હું કરીશ, એમ ટૂંકમાં એ રીતે મને કીધું. તમે ઠીક છે તમે. એટલે અમે કર્યો ને ઈ ડીડ અ વન્ડરફુલ. એની આજુબાજુમાં જે કસ્ટમર્સ છે, જ્યાં રોજ આવતા કસ્ટમર્સ છે, કારણ કે મારે ત્યાં મેં તમને કીધું ને કે રોજ કસ્ટમર્સનો રિપીટ રેશિયો ઇઝ વેરી હાઈ. જે રોજના 60-70% કસ્ટમર્સ છે રિપીટ છે. તમે ગમે ત્યારે મારા કેમેરા જુઓ ને, અમારા દુકાનના કેમેરા, તો જે સમયે આજે લોકો આવ્યા છે એ જ સમયે કાલે આવતા હશે. એટલે ઇટ્સ અ પાર્ટ ઓફ હેબિટ. આમ જુઓ તો ટી એન્ડ સ્નેક્સ તમારે ક્યારેય પણ જોઈએ 4 વાગે તમને ચા અને એક નાનકડું મસ્કાવું ખાવું છે તો આઈ એમ ધ રાઇટ પ્લેસ ફોર દેટ. જે અમારા કેફેમાં જે લોકો આવે રેગ્યુલર આવે છે અને એનું એક આખું કોમ્યુનિટી બનેલી છે. તો એક વખત અમારા એ કાકા ક્યાંક પડી ગયા કોઈ કારણોસર અને એની આ હાંસળી ભાંગી ગઈ. તો એનો બેડ રેસ્ટ હતો. એટલે નેચરલી એને સંતાન નથી, તો એને કોઈ ચલાવવાવાળું કોઈ હતું નહીં ત્યારે. એટલે એના માણસો હતા ડેફિનેટલી, પણ કોઈ મેઇન સીટ ઉપર બેસીને કામ કરી શકે એવું હતું નહીં. તો બધા કસ્ટમર્સ ભેગા થયા. એ લોકોએ એક શેડ્યુલ બનાવ્યા પોતપોતાના 7-8 જણાએ કે ભાઈ આ 15 દિવસ છે ને કાકા, જેટલા દિવસ બેડ રેસ્ટ ઉપર છે તો આપણે ચલાવશું દુકાન. એટલે દે સીટ ઓન ધ કાઉન્ટર અને 15 દિવસ એ લોકોએ આખી દુકાન ચલાવી. અગેન હું જ્યારે એ લોકોને મળ્યો ત્યારે મારી આંખમાં આંસુ આવી ગયા કે જે રીતે તમે જોડાયેલા છો, જે મેં કદાચ એક્સપેક્ટ, એટલે કદાચ ટી પોસ્ટે મેં વિચાર્યું તો એનાથી વધુ મને આપ્યું છે જે આ બધું છે. એટલે ચા લવર જે છે એ ચા પીવડાવનારને કેટલું પ્રેમ આપી શકે એ આ દાખલો છે. એટલે આ છે ને, આ ડ્રિંક ઇમોશનલ છે. ચા એવી વસ્તુ છે ને કે જેને તમે કોઈ પણ ઓકેઝનમાં ફિટ કરી શકો એમ. તમે ભેગા થાવ તો ચા પીવી પડે ને અલગ થાવ તો ચા પીવી પડે. તમે કોઈ કોમ્યુનિટીના બેર આમાં લાગુ નથી પડતા, કોઈ સમયનું બેર લાગુ નથી પડતા. અડધી રાતે તમે ઉઠો તો તમે એમ કહો ચાલો ચા પી લે, સવારે ઉઠીને પાછું. એટલે દેર ઇઝ નો ટાઈમ બાઉન્ડ, નો કોમ્યુનિટી બાઉન્ડ, નો એજ બાઉન્ડ, કોઈ બાઉન્ડ્રી લાગુ નથી પડતી. અને લોકો એ એવું એક ઇમોશનલ જે કનેક્ટ કરે છે એવું ડ્રિંક છે, એટલે કદાચ લોકો વધુ કનેક્ટ થાય છે. ટી પોસ્ટ હવે 300 આઉટલેટની આખી એક ચેન થઈ જશે, તો તમારા માટે ચેલેન્જ શું હતું? ભાઈ આઉટલેટ શરૂ કરવું કે 1 થી 10 કરવા, કે 90 થી 100 સુધી પહોંચવું, કે 100 થી 200 પહોંચવું, કે હવે 300 થી આગળ વધવું? તમારા માટે ચેલેન્જ સૌથી વધારે તમને શું લાગ્યું? ચેલેન્જ છે ને, દરેક સ્ટેપ ઉપર એક ચેલેન્જ છે. તમને ક્યારેય પણ તમે જો ને 50 સ્ટોર કર્યા ને ત્યારે મને એક ચેલેન્જ આવેલી કે ભાઈ ત્યારે આ સિસ્ટમ પ્રોસેસની ચેલેન્જ હતી કે ભાઈ હું પ્રોસેસ સેટ નહોતો કરી શકતો. તો ઘણા બધા સ્ટોરવાળાના મને ઘણા બધા મીન્સ અલ્ટિમેટલી ઇટ વોઝ પ્યોરલી અ ફ્રેન્ચાઇઝી. શરૂઆતમાં મારા પોતાના એક પણ દુકાન નહોતી. તો એ 50 સ્ટોર બધા પોતપોતાની રીતે બિહેવ કરતા. કોઈ પોતપોતાના રીતે ફૂડમાં પોતાને ઈચ્છા થાય કે આને, સિમ્પલ દાખલો હું તમને આપું તો અમે પોવા અમારું રેડી મિક્સ એની પાસે જાય, પણ હવે કોઈ એમ કે મારે દાડમ, મારા કસ્ટમર કોઈ દાડમ નાખે, કોઈ એમ કે મારે એમાં સેવ નાખવી તો કોઈ સેવ નાખે. એટલે એવરીથિંગ વોઝ ડિફરન્ટ. અને મને બહુ એમ થતું કે આ સમથિંગ ઇઝ ગોઈંગ રોંગ. આપણે એને કહીએ છીએ કે આપણે વાત કરીએ તો એમ કે ભાઈ મારા કસ્ટમરની રિક્વાયરમેન્ટ છે, એવું તો કંઈ હોતું નથી. પણ લોકો જે આપે છે એવું એના મનમાં સેટ થાય છે કે ભાઈ આવું મારે આપવું જોઈએ. એટલે મને 50 સ્ટોર પછી મેં એક પોઝ લીધો હતો કે ભાઈ આ વસ્તુ જો આપણે કરેક્ટ નહીં કરી શકીએ ને તો હું કદાચ આગળ ખોલવા માંગીશ તો પાછળ બંધ થતું જશે. અને ઇટ વોઝ સ્ટાર્ટેડ. મારા માટે એ એક પોઈન્ટ એવો હતો જ્યારે કે ભાઈ મેં પોઝ લઈને એવું નક્કી કર્યું કે ભાઈ પહેલાં આને બધાને કરેક્ટ કરીએ પછી આપણે આગળ વધીએ. એટલે મેં આઈ શિફ્ટેડ ફ્રોમ રાજકોટ ટુ અમદાવાદ ફોર દેટ. કારણ કે મારે અહીંથી આગળ જર્ની ખૂબ હતી. મુંબઈ જવું છે, બધી જગ્યાએ જવું છે, તો અમદાવાદ વોઝ ધ સેન્ટર. તો હું અમદાવાદ શિફ્ટ થયો. મારી ઓફિસમાં મેં ધીમે ધીમે હાયરિંગ ચાલુ કર્યું. થોડા ઘણા પૈસા રેઇઝ કર્યા મેં કોઈ ઇક્વિટીથી. અને
મારી ઓફિસમાં મેં હાયરિંગ ચાલુ કર્યું. આઈ સ્ટાર્ટેડ ટુ હાયર સમ સ્કિલ્સ ઇન માય ઓફિસ. અમે બેસીને બધી સિસ્ટમ બનાવી, બધી પ્રોસેસ બનાવી કે આપણું આઉટલેટ કેવું હોવું જોઈએ. અમે સતત 2 વર્ષ સુધી અમારી ઓફિસમાં બેસીને, નો ડાઉટ આગળનું કામ ચાલુ જ હતું, પણ અમે મેક્સિમમ ટાઈમ અમારી પ્રોસેસ પાછળ આપતા હતા કે કેવું હોવું જોઈએ. અને અમે કદાચ આજે બનાવીએ તો કદાચ એવું થતું કે આવતીકાલે કદાચ અમે ઇરેઝ કરી નવું બનાવીએ એમ કે ભાઈ આ બરાબર નથી, આપણે આવું કરવું જોઈએ. કારણ કે લખીને કરો ને ત્યારે તમે બહુ કોન્શિયસ થઈ જાઓ. એટલે અમે દરેક વસ્તુને લખીને અમે બનાવતા કે ભાઈ, અને પછી એને આર્ટિક્યુલેટ કરાવતા કે ભાઈ આ અમારી સિસ્ટમ છે. કે ભાઈ દેશી ભાષામાં તો મારે જ સમજાવવાનું હતું કે ભાઈ આમ ચાલવું જોઈએ, આવું હોવું જોઈએ, આમ હોવું જોઈએ. એગ્રીમેન્ટ ત્યારે મારા ખાતામાં 10 લાખ રૂપિયા નહોતા ને ત્યારે મેં 8 લાખ રૂપિયા એગ્રીમેન્ટ બનાવવાના આપ્યા હતા, એગ્રીમેન્ટ ડોક્યુમેન્ટેશનના. મારા ખાતામાં 10 લાખ રૂપિયા હતા ટોટલ. અને મેં મુંબઈની કોઈ ઓલાને કીધું કે ભાઈ મારે એગ્રીમેન્ટ્સને સ્ટ્રોંગ કરવા છે, કારણ કે હું ફ્રેન્ચાઇઝી નેટવર્કમાં જાઉં છું તો મારે શું મારા ઓલામાં હોવું જોઈએ. મારી સાથે એવા કિસ્સાઓ બનવા માંડ્યા હતા કે લોકો પોતાના બોર્ડ ફેરવી નાખે મારી દુકાનના અને પોતાની ચાની દુકાન કરી નાખે. હવે એના માટે શું કરવું એમ? એટલે દેન આઈ સ્ટાર્ટેડ ટુ મીટ ધ પીપલ કે ભાઈ મારે આ ધંધો કરવો જ છે. કારણ કે એક સમય એવો આવે કે ભાઈ કોઈ મારી અહીંની અમદાવાદની ફ્રેન્ચાઇઝી હતી, એણે એક રાતમાં એની 3 દુકાનો હતી. રાત્રે અમે 12 વાગ્યા સુધી બેસીને વાતો કરીએ છીએ કે હાઉ ટુ ગ્રો ધ બિઝનેસ. સવારે 8 વાગે હી ચેન્જ ધ બોર્ડ. હવે એના મગજમાં, હું એની સાથે બેઠો ત્યારે એના મગજમાં હશે તો આ થયું હશે ને, દેટ આઈ કુડ નોટ રીડ ઇન માય, એનું મગજ હું વાંચી ન શક્યો. અને એ મને રાત્રે બેસીને હવે આમ કરવું છે ને આમ સ્ટોર કરવા છે, એના 3 દુકાન, સવારે 3 દુકાનના બોર્ડ ચેન્જ કરી નાખ્યા. અને મારા માટે એ એમ જેને કહેવાય ને કે સ્લીપલેસ નાઇટ્સ મારી ચાલુ થઈ ગઈ કે ભાઈ આનું કંટ્રોલ કેવી રીતે. પછી હું મળ્યો લોકોને જેને કે ભાઈ મારે આ બિઝનેસને કરવા માટે મારે રિયલ એસ્ટેટ એમની પાસે છે એ તો ચેન્જ કરી શક્યા ને. તો મારું સૌથી પહેલો પોઈન્ટ મેં એવો કર્યો કે હું કોઈ કન્સલ્ટન્ટ મળી કે મારે રિયલ એસ્ટેટ રાઇટ મારી પાસે રાખવા છે, આઈધર ઇટ મે બી ફ્રેન્ચાઇઝી ઓર ઓન. તો અમે પછી એ રીતના એગ્રીમેન્ટ ડિઝાઇન કર્યા, અમારા ફ્રેન્ચાઇઝી એગ્રીમેન્ટ એ રીતે ડિઝાઇન કર્યા, અમારા સપ્લાય એગ્રીમેન્ટ એ રીતે ડિઝાઇન કર્યા, વેરહાઉસિંગનું કેવી રીતે ટ્રેડમાર્ક એગ્રીમેન્ટ ડિઝાઇન કર્યા. આ બધા ડિઝાઇન કરી અને પછી એક એગ્રીમેન્ટથી આગળ વધવું અને તો જ એ દુકાન ખુલે. આવા પ્રોસેસ એક સેટ કરી. ઇટ ટુક 6 months ટુ ટેક ભાઈ. કારણ કે એગ્રીમેન્ટ આપણે બનાવવા જાય તો એ મને 1000 પ્રશ્ન પૂછવાના, પછી મારો એગ્રીમેન્ટ કરવાના છે. એટલે મળવા મુંબઈ કોઈને જવાનું પછી. અને મેં ત્યારે, હું તમને એ કહું છું ને કે મારા ખાતામાં 10 લાખ રૂપિયા હતા અને મેં 8 લાખ રૂપિયા એગ્રીમેન્ટની ફી ચૂકી હતી. મારે આજુબાજુના લોકો મને એવું કહેતા કે તું ગાંડો થઈ ગયો કે એગ્રીમેન્ટના 8 લાખ રૂપિયા દેવા પડે એમ. મેં કીધું હવે એનું કામ છે, દે આર માસ્ટર ઇન ધીસ, તો આઈ હેવ ટુ ટેક હેલ્પ ઓફ ધેટ પીપલ. તો આ બધી વસ્તુઓ એક ચેલેન્જ જ છે રાધર આમ જુઓ તો. પણ એ ચેલેન્જ પૂરી થાય તો પછી બીજી ચેલેન્જો આવે, જિયોગ્રાફિકલ ગ્રોથની. બિઝનેસની ચેલેન્જને તમે પહોંચી શકો, એમાં કોઈ ઇસ્યુ નથી. આજે જિયોગ્રાફિકલ ગ્રોથ ઇઝ અ બિઝનેસ ચેલેન્જ. મારે એક સેટઅપ ત્યાં બનાવવું પડે, વેરહાઉસિંગ બનાવવું પડે, લોકોને હાયર કરવા પડે, ધેન આફ્ટર આઈ કેન સ્ટાર્ટ માય સ્ટોર્સ. હવે એવી ચેલેન્જ નથી લાગતી કે ભાઈ જિયોગ્રાફિકલ એક્સપાન્શનની. પણ અમે અમારી સિસ્ટમને પહેલાં અમે કોઈ પણ જગ્યાએ સ્ટોર કરતા ને તો અમે પૂના એક સ્ટોર કરી આવ્યો, મુંબઈ કરી આવ્યો. પછી મને સમજાણું કે એક સ્ટોર કરવાથી નહીં થાય. ધેન આઈ સ્ટાર્ટેડ ટુ મેક ઇટ અ ક્લસ્ટર એપ્રોચ કે ભાઈ એક જગ્યાએ હું જ્યાં બેઠો છું ત્યાં જ મારા નંબર્સ હોવા જોઈએ. પછી જ હું બીજી જગ્યાએ જઈશ, ત્યાં નંબર કરીશ, પછી ત્રીજી જગ્યાએ જઈશ, ત્યાં નંબર કરીશ. એટલે એ કેવું કે ભાઈ રાજકોટ મેં સ્ટાર્ટ કર્યું તો રાજકોટમાં આજે પણ મારા 20 સ્ટોર છે. અમદાવાદ અને ગાંધીનગર મારા 55 સ્ટોર છે. તમે બરોડા જાઓ તો મારા 28 સ્ટોર છે. ધેન યુ ગો ટુ સુરત, મારા 18 સ્ટોર છે. ધેન યુ ગો ટુ મુંબઈ અને પૂના, તો મુંબઈ પૂના વચ્ચે મારા 55 સ્ટોર છે. ઓલ ધીસ આર ક્લસ્ટર્સ ધેટ આઈ ડેવલપ. કારણ કે એનાથી શું થાય કે મારા બેકએન્ડ ઓપરેશન ઇઝી થઈ જાય, એના ઉપરનું હાયરિંગ ઇઝી થઈ જાય, એના સપ્લાય મારા ઇઝી થઈ જાય, ડે ટુ ડે સપ્લાય હું કરી શકું, એક સ્ટ્રેન્થ મારી દેખાય. નાઉ આઈ સ્ટાર્ટેડ માય જર્ની વિથ બેંગ્લોર કે ભાઈ ત્યાં હું હવે એક સ્ટ્રેન્થ પેદા કરીશ કે હું ત્યાં 40-50 આઉટલેટ કરું, ત્યાં એક મારી સ્ટ્રેન્થ ડેવલપ કરું, પછી હું બીજા સિટીમાં જઈશ. તો ધીસ ઇઝ અગેન અ બિગ ચેલેન્જ કે ભાઈ આવી રીતે નવા હબ એન્ડ સ્કોપ ડેવલપ કરવા અને કરવા. દુબઈ વોઝ અગેન અ ચેલેન્જ કે આખી પ્રોસેસ ચેન્જ થઈ જાય છે. રાઇટ ફ્રોમ તમારે જે લાઇસન્સિંગ છે એ પ્રોસેસ અલગ છે. મને દુબઈનો સ્ટોર બનાવતા ઓલમોસ્ટ 8 મહિના લાગ્યા, જે અહીંયા મારા માટે 20 દિવસનું કામ છે. કારણ કે એટલી બધી ઓથોરિટીની મંજૂરી લેવાની, પછી આપણે એને કદાચ આપણાથી જ ફોલો કરતા ન હોય તો વળી પાછી એની પેનલ્ટી ભરવાની, આ બધી વસ્તુઓ કરવામાં ઇટ ટુક 8 months. પણ હવે હું દુકાન ખોલું છું 4 દુકાન પછી, તો ઇટ ટુક્સ 1 month. અગેન ઈ સ્ટ્રીમલાઇન, પણ ઇટ્સ અ ઇન્વેસ્ટમેન્ટ અગેન. તો આવી ચેલેન્જો તો ઇટ્સ અ ડેઇલી પ્રોસેસ. તો હવે એ તો લેવાની જ છે, આગળ વધવું છે. આજે એવું જોવા મળે છે કે લોકો ફંડ લઈ લે માર્કેટમાંથી, પછી એને બર્ન કરે. તો એ રાઇટ સ્ટ્રેટેજી છે બ્રાન્ડને મોટી કરવાની કે આ ના કરવું જોઈએ? સ્ટ્રેટેજી વિશે તો હું એટલે જ કહું કે તો ઇન્ડિવિજ્યુઅલ પર્સ્પેક્ટિવ છે કે ભાઈ એને નક્કી કર્યું છે કે મારે કઈ રીતે એની કંપની ચલાવવી છે. પણ બિઝનેસ એ ખાલી પૈસા બર્ન કરવાથી બની જાય એવું જરૂરી નથી. એટલે હું મારી વાત કરું ને તો હું આ સ્ટ્રેટેજીમાં 100% બિલીવ નથી કરતો.
મેં પણ ક્યાંય ને ક્યાંય મારામાં કોઈ ઇન્વેસ્ટરો પણ છે જોડાયેલા, પણ મેં પહેલેથી મારા બિઝનેસને મારા ઇન્વેસ્ટરો પણ મારી સાથે એલાઇન હતો. એટલે ઇટ્સ અ હુ ઇઝ જોઈનિંગ વિથ યુ અગેન દે આર માય પાર્ટનર્સ. ઇન્વેસ્ટર્સ આર યોર પાર્ટનર્સ ઓલવેઝ. એક વેલ્યુથી તમારી સાથે જોડાયેલા છે અને એક વેલ્યુથી એમનું એક્ઝિટ છે. આ બેઝિક કંપનીના પેલા હોય છે. તો હવે એમની સાથે બેસીને મેં એક જ વસ્તુ કીધી હતી કે ભાઈ આપણા બિઝનેસ બનાવશું. આપણે એવું નહીં વિચારીએ કે ભાઈ આમાં પૈસા નાખીને ખાલી બ્રાન્ડ મોટી થાય, કે બિઝનેસ ન બને અને ખાલી લોસ મેકિંગ બિઝનેસને આપણે કન્સિડર કરવો પડે. દેટ કાઇન્ડ ઓફ સ્ટ્રેસ દેટ આઈ નેવર વોન્ટ ટુ ટેક. હું ગુજરાતી છું, મારે આ ધંધાને પ્રોફિટેબલ બનાવવો છે. હું હોઉં કે ન હોઉં આ પોઝિશન ઉપર, કે હું હોઉં કે ન હોઉં આ દુનિયામાં, આ ધંધો ચાલવો જોઈએ એ મારું બેઝિક ફોકસ છે. એટલે બહુ જ પૈસા લઈને બહુ જ બર્નિંગ કરી અને બહુ જ મોટો બિઝનેસ બની જાય એવું શક્ય નથી. એટલે મેં ફ્રોમ ડે વન મેં એવું વિચાર્યું છે કે હું આ મારી ચાના બિઝનેસને એક મારુતિનો બિઝનેસ કેવો છે, મારુતિ કારનો એવો બિઝનેસ બનાવવો છે મારે, કે આઈ શુડ બી અવેલેબલ એવરીવેર. પણ એવું નથી કે વિધિન 3 years મારે આખી દુનિયા છવાઈ જવું છે. હું એના મોડલને ઇવોલ્વ કરતો જઈશ, મોડલને નવા કન્સેપ્ટ નાખતો જઈશ, મોડલને મોટા કરતો જઈશ, એરિયા મોટા કરતો જઈશ અને એને સ્પ્રેડ કરતો જઈશ. અને એટ ધ ડે એન્ડ બિઝનેસ છે તો હું પ્રોફિટેબલ રહીને આ બધી એક્સરસાઇઝ કરું, એવું મારું થોટ પ્રોસેસ છે. અને મારા ઇન્વેસ્ટરો પણ મારી સાથે આ જ રીતે એલાઇન હતા, કારણ કે આ બધી વસ્તુ છે ફંડિંગ એટલા માટે લોકો લેતા હોય છે કે જે જર્ની 10 વર્ષની હોય ને એને 3 વર્ષમાં કરવી હોય છે. મારી જર્નીના 10 વર્ષને 10 વર્ષ જ દેવા છે, કારણ કે ધંધાને જે સમય દેવો પડે ને દેવો જ પડે. એમ રાતોરાત કોઈ બિઝનેસ થઈ જાય, હું કોઈને ક્રિટિસાઇઝ કરું એવું કોઈ લોજિક નથી. કદાચ એની જગ્યાએ સાચા હશે, પણ મારે આ બિઝનેસને બિઝનેસ રહેવા દેવો છે. બહુ સ્ટ્રેસ લઈને બિઝનેસ કરીને બહુ જ પૈસા બંધ કરીને વળી પાછું મારે પાછા પૈસા ગોતવા પડે, આવું મારું કોઈ લોજિક નથી. આ જ રીતે આ બિઝનેસ મારું મોડલ સેટ થયું છે, છેલ્લા 13 વર્ષથી કરું છું તો, અને પ્રોફિટેબલી મારો બિઝનેસ ચાલે છે અને આ રીતે વધારવો છે. તો મિત્રો, ચાના બિઝનેસને દેશ દુનિયામાં ખ્યાતિ અપાવનાર, રાજકોટથી ઉભરીને વર્લ્ડમાં છવાઈ જનાર ટી પોસ્ટના ફાઉન્ડર દર્શનભાઈ દાસાણીએ આજે આપણને સમય આપ્યો અને ઘણી બધી ઉપયોગી વાતો જાણી આપણે એમની પાસેથી. તો આપણે એમનો થેન્ક્સ કહીએ છીએ. થેન્ક યુ સો મચ દર્શનભાઈ, Thank you. તમે આજે શોમાં આવ્યા. તો મિત્રો, ધંધાની વાત જે છે એ 1 કલાકમાં કે એક પોડકાસ્ટમાં ના પતે, છતાં પણ દર્શનભાઈએ આ ચર્ચાની અંદર ઘણા બધા એવા સારા મુદ્દા કીધા, સારી બધી જાણકારી આપી, એમને ટી પોસ્ટને કઈ રીતે એક એસ્ટાબ્લિશ કર્યું. તો ધ પોઝિટિવ પાજી શોનો આ પહેલો એપિસોડ હતો કે જેમાં અમે પ્રયાસ કર્યો કે જો તમે ધંધો શરૂ કરવા માંગો છો તો તમને કેવા પ્રશ્નો મૂંઝવતા હશે તો તમને એમાંથી જવાબો મળશે. અને આવા જ બીજા ગેસ્ટ સાથે આપણે ચર્ચાઓ ચાલી રાખીશું. થેન્ક યુ સો મચ.